અસીમ જય જયકાર હો. સાહેબ બહુ સરસ પધાર્યા છે. પધાર્યા ઘણું સારું કર્યું. તો પેલું તો ઘરે રહી ગયું. પછી મારે તમને આપવું પડે તે તો ઘરેથી કોઈ કલેક્ટ કરવું પડે. જતાં કલેક્ટ કરી લો ધીરુભાઈ શાહ સાહેબ, તો ત્યાં તમને આપી દઉં. હું એમને સમજાવી દઈશ કેવી રીતે કરવું. શાહ સાહેબ સમજી શકે છે શું મચાવ. એમને તૈયાર કર્યું છે પાર્શ્વનાથ હોલનો સત્સંગ ને બધું સ્ક્રિપ્ટ રાખી એક એ હશે તે, પણ એને મઠારવાની બહુ એને મઠારવું પડે. એને શાદ વાત કરી નાખવાનું. જાઓ જાઓ, એ તો આપ કરી શકો છો. આપણો હેતુ શું છે? આપણે તો વિજ્ઞાન જવું જોઈએ. આપણે શબ્દના માલિક છે નહીં છીએ. મારા મોડેથી શબ્દ નીકળી ગયો એટલે હું એનો માલિક થઈ ગયો. આવું છે. આટલું જ સમજી લેવાની જરૂર છે. શું તો આપણે આ વ્યવહારમાં બહુ સુખી થઈ જઈએ. શું લાગે છે મહેતા સાહેબ? સાથ ઠીક છે ને? આપને શું લાગે છે દીપકભાઈ? શું લાગે છે ભાઈ? બરાબર ને ભાઈ? કાઠાણી સાહેબ? હા ના, એટલે વાત એમ છે ગમે તેમથી આવે. હું તો કોઈ ગમે ત્યાંથી આવ્યો. વાત સમજાયું ને? હું એટલું જ કહેવા માગું. બધું શું ભાઈ બરાબર છે? હા, એટલે આપણે લાગે કોઈ બોલતા ના આવડતું, આમ આમ કરતું, ગોટા ગોટા કરતું, એનું અરે એમાંથી નીકળે. ગોઠવ આપણે રજૂ કરવાની વાત છે. રજૂ કરનારાઓનું એનું બધા જે સ્ટેજ ઉપરના પાત્રો તો બધી જાતના હોય ને, કે એક જ જાતનું બધું સુધનભાઈ? બસ પતી ગયું. સમજાયું કે નહીં? એટલે બધા આ કુદરતની રચનામાં અને એની સુંદર આ ડિઝાઇનમાં આપણે છીએ. આપણે બધા જ છીએ. એમાં તમે કોણ નથી? કોના માટે કહી શકીએ આપણે? શુક્લા બોલો દિનેશભાઈ, કોના માટે કહી શકીશું? આપણો કટ્ટર વિરોધી છે, ચાલો તે એના માટે કહીશું. બોલો. હા, સમજાયું? આ વાત છે. મને મારો કટ્ટર વિધુર લાગે તો મારે સમજવાનું છે. પેલો વિરોધ કરે છે તે એને એ સમજશે, પણ એને મારો વિરોધ કર્યો તે મારો કર્યો એનું બધું મારે ખોરું કોળશે મારે. આ વાત છે.
તને શું લાગે છે હંમેશા આ શરીર છે તો શરીરથી આ બધું તો બન્યા જ કરવાનું કે નહીં બને? અને બનતાની સાથે જ એ શરીરમાં જ અંદર ખમી ખોદવું પડશે કે શરીરની બહાર? શાહ સાહેબ, ખમી ખોદવું એટલે શું ગાંઠાની સાહેબ? ખમવું એટલે આપણે દિલ ઘણું મોટું રાખવાનું અને વધુ સમય જાય એટલે એ સમય ગયો અને આપણને દુઃખ તો બહુ થવાના છે. નહીં થાય દુઃખ? છોડશે? તાતા તીર કેવા તાતા હૃદયની પાર નીકળી જાય. કોઈને સહન થાય? સહન થાય દાદાજી, અઘરા પડે. મારા હૃદયમાં પહેરી ગયું છે, હું એ ભૂલી જ નહીં. નહીં તો તમે બ્લેસ કર્યા પછી પુષ્પાબેન થાય છે એવું? બોલ ને, આવું છે. શબ્દ તો શું ન કરી નાખે છે. શબ્દમાં એટલી બધી કમાલ છે કે એક શબ્દ અવતારોને અવતારો ભટકાઈ મારે છે અને એક શબ્દ ગમે તેવો અવતારો ગમે તેવું હોય ને એમાંથી તમને છોડાઈ દે છે. કેટલી તાકાત છે શબ્દ શબ્દોમાં ફેર છે. કઈથી એનું ફ્લો કઈથી છે? નર્મદાજીનો ફ્લો છે, સમજ્યા કે નહીં? શાહ સાહેબ, અમથા સાધુઓ કંઈક હે આખી આખી લાઈફો કાઢી નાખી એમને તો. આખી લાઈફના વર્ષો નીકળી જાય ત્યાં પરિક્રમા પૂરી નથી કરતા. એવું જોયું છે ને તમે નર્મદાજીની? બોલ, ઘણા કરે છે એ બધા, ઘણા બધા. ક્યારે નીકળ્યા હોય તો કેટલા ઘરડા થઈ ગયા હતા, પાછા ફરી ક્યાંક થાય. એને પરિક્રમા કહે છે, પરક્રમા નર્મદાજીની. શાને માટે? શાહ સાહેબ, શાને માટે? કંઈક તો હશે ને પરિક્રમા, કંઈક જળશે ને ત્યાંથી કે માણેક મોતી રત્ન કંઈક કિંમતી કે ભંડાર કંઈક તો કશાક માટે તો હશે ને. શાને માટે? પોતાના માટે એટલે શું? મહેતા સાહેબ, કંઈક તો હોય કે નહીં? દીપકભાઈ કોણ, તમને શું લાગે છે? અંદરના સુખ પામવા માટે. એવું નહીં? બીજું શું છે? એક ગાડો માણસ છે, આટલું એનું માથાકૂટો આ છે બધાની આંખ એની પાછળ જ પડ્યા છે. જયંતિભાઈ સાહેબ પણ ભાતના અને બધા પોતપોતાની રીતે પોતાના કામ લઈને બેઠા હોય, એમાં કોઈનો દોષ? તમને ફાવતી એ દુકાન તમે ખોલી, એમાં તમારો દોષ? બોલને. ત્યાર પછી આ જ વાત સમજવાની છે. એટલે આ ગમતું ના ગમતું કેમ છે રાખી શકીએ? ઉત્તમ શાહ કોને? ઓસરાજી, આપને શું લાગે છે? આપને શું લાગે છે? જોયું ના ગમતું એને ના ગમતું કરાશે? આવું ના બોલો ને. જો બોલતા નથી એ પુણેમાં તો બોલતી જ નથી. જે બોલશે નહીં બોલે એવી બોલને મોટી કરમસદની છું તો ત્યાંથી બોલીશ તો અવાજ આવશે તારો. ના, એ તો સરદારનો અવાજ બોલશે. જોજે બોલને મોટેથી ખોખારીને બોલ. હે? જોયું ના ગમતું તારાથી સહન થાય છે? હે? હે?
તમે તો બધા બહુ વર્ષો જોઈ નાખ્યા. સેજલ તું કે ચાલ, તું કે ચાલ, બોલને હવે જે આવડું એવું. સહન ના થાય તો કરવું પડે એવું છે. પેલી છોકરી ના પણ એ નવી આવી છે, જોજો. તું સાંભળ્યું તે ગુજરાતી સમજુ? બોલ તો પછી. સહન ના થાય તો ભગવાનના ભરોસે. શું કહે છે? સહન ના થાય તો ભગવાનના ભરોસે. સહન ના થાય તો ભગવાનના ભરોસે. એટલે ભગવાન પર નાખી દેવાનું. એટલે ભગવાન બધું સહન કરે એવા છે એમ. ભગવાન સહન કરે. આપણાથી ના થાય. ભગવાન સહન કરાવી શક્તિ તો આપે છે. હે? બસ ભગવાન સહન કરાવી શક્તિ તો આપે ને. આપે આપે. પણ એ સહન બધું તો કરી લે છે ને. એ આપણને સહન કરે, આપણને સહન કરાવી શક્તિ એ આપે. એ શું કરે અંજલિ બેન, દાદાજી? આ જીવન. દાદાજી, એ શું કરે? હે? ભગવાન વ્યવહારમાં અમારે પણ એવું થાય છે કે અરે આ પરિસ્થિતિમાં શું કરીશું, તે કે હે દાદા ભગવાન તમે આ પરિસ્થિતિ સંભાળી લેજો, મિનલને સદબુદ્ધિને શક્તિ આપજો, એટલું કહીએ પછી તમે શું કરો છો દાદા? એ પછી એવું થાય છે દાદાજી, હું મારું તો તમને પ્રેક્ટિકલ જ એક્ઝામ્પલ કહું. બોલો. મારે જે તે ફાઇલો સાથે દરેકની જે પોતપોતાની ઘર્ષણવાળી ફાઇલ હોય એમ મારે એકવાર મારે ને મારા ફાધરને ઘર્ષણ થયા કરે. ભેગા થઈએ ને એટલે ઘર્ષણ થાય. એ કંઈ બોલે ને મારું મગજ 1 સેકન્ડમાં આમ છટકી જાય. તમે આ શું વાત કરો, બકવાસ છે. હું ઊભી થઈને ચાલવા માંડું. હવે હું હોલિડે કરવા દાદાજી દિવાળીમાં ગયેલી સાઉથમાં, અને મને ખબર પડી કે મારા 3 દિવસના હોલિડેના પત્યા ને પપ્પા એ જ હોટલમાં આવવાના હતા. મેં કહું યાર આ દિવાળી વેકેશન છે અને આ પપ્પા અને અમે બે અથડાઈશું ને દાદા ભગવાન હવે સંભાળજો. એટલું મેં દાદાજી તમને કહ્યું. પપ્પા આવે છે, આ મારી હોલિડે છે, એમની હોલિડે છે, એ કંઈક બોલશે, મારી છટકશે અને અમે બે લડી પડીશું. તે મેં કહું હે દાદા ભગવાન સંભાળજો. એ પછી દાદા તમે શું કરો છો એ આજે ફોડ પાડી દો. હા હા મારો અનુભવ કહું. હા 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 બરાબર, એ યુ આર રાઈટ, સોરી. હા પછી પપ્પા આવ્યા, તે મેં રિસેપ્શન ઉપર દૂરથી પપ્પાને જોયા. પછી મેં કહું દાદા જુઓ પપ્પા આવ્યા, હો હવે તમારું, હવે આ કેસ તમારો દાદા, આ કેસ તમારો, એમ કહેતી કહેતી પપ્પા પાસ ગઈ. પછી જય સચ્ચિદાનંદ, આપણે વ્યવહાર તો બધું વ્યવસ્થિત, મમ્મી જય સચ્ચિદાનંદ, સુખરૂપ આવી ગયા. એ બધું દાદાને જોયા પછી બધું ઓટોમેટિક આવડી ગયું. આમ દાદા પૂછે ને આવ્યા બરાબર, ફ્લાઇટ આમ ટાઈમસર હતી, આમ છે તેમ છે એમ બધું. અને પછી મેં કહું દાદા હવે 3 દિવસ અમે બંને એક જ હોટલમાં છીએ, હવે સંભાળજો. પણ દાદાએ એવું સંભાળ્યું તે એ 3 દિવસમાં મારે ને પપ્પાને એક પણ વાર ઘર્ષણ ના થયું, એક પણ વાર ના થયું. એટલે મને હવે એ સમજણ પડી કે પહેલાં શું હતું, લોચા પડે ને પછી દાદાના પગમાં પડતા હતા, દાદા હવે સંભાળો. હવે દાદાને મળ્યા પછી એટલી સમજણ કે જે કંઈ દાદાએ ખેલવ્યું કે હવે કંઈક થવાનું હોય એ પહેલાં જ આપણે કે દાદા હવે સંભાળજો. દાદા અંદર શું રિપેરિંગ કરે છે ને એ કહેતા નથી. હું 5 વર્ષથી પૂછું છું કે તમે દાદા અંદર શું રિપેરિંગ કરો, પણ એ જોરદાર કંઈક કરે છે અને એ પછી ઇટ બીકમ્સ વેરી સ્મૂથ. આ દેહ એવો છે, દેહને મર્યાદા છે, દેહ મર્યાદાવાળો છે, પણ આપણે મર્યાદાવાળા નથી. હવે મર્યાદાવાળા નથી એટલે કઈ રીતે એ સમજવાનું છે પાછું. આપણે મર્યાદાવાળા નથી, પરમ વિનયથી મર્યાદાવાળા નથી. શું કહ્યું? બોલો. અને પૂરા વિનય સાથે, 100% વિનય સાથે. ત્યાં સિવાય પરમ વિનયથી મર્યાદા એવી મર્યાદા વગરથી ના રહેવી શકો. એટલા માટે તમારા માટે કોઈ પણ ગુપ્તતા ક્યાંય પણ છે જ નહીં, બધું ઓપન છે. એટલે એમને કામ કરી લેવું હોય કરી લે. એટલે એમની એ કઈ રીતે કામ કરે છે કે એમની મૂળ શક્તિથી કામ કરે છે.
તમે સમજાય છે? એ શક્તિ કામ કરે છે એટલે તમને, એમણે મૂળ શક્તિ ઓરિજિનલી એ તમારી અંદર કામ પહેરી જાય છે. તે દાદાજી એ તમે તમને તે વખતે તમને ખબર ના પડે, એ બધું એ ખબર ના પડે. કોઈ અંદર પહેરી જાય કોને ખબર પડે? છાનું માનું ઘરમાં પહેરી જાય તો કોઈ ખબર નથી પડતી. તો કેટલી બધી કાળજી રાખવી પડે છે આપણે, પછી નહીં દાદાજી રાખવી પડતી? પછી દાદાજી હમણાં પપ્પાને તમે કહ્યું હતું ને અમે તો બધું ખુલ્લી નથી બેસી જ જઈએ છીએ. દાદાજી આખું જીવન સોંપી દીધેલું છે એવી રીતે કે પણ એ ક્યારે કે તમે તમારા વાઇબ્રેશન કયા પ્લેન ઉપર છે? હા, એ જ શક્તિ પેસવા માટેના વાઇબ્રેશનના રિસીવિંગ લેવલ પર છે કે નહીં એટલું જ જોવાનું છે. કેવી એ રીતે તો છે જ, તમે ખુલ્લા મૂક્યા, તમે સબમિટ કર્યું છે. નહીં સમજાયું? 100%. એ આ વાત છે. પુષ્પા કેમ ના સમજાયું? સમર્પણ શબ્દ તો બહુ સાદો છે, પણ એમાં શાસ્ત્રોને કશું એ પર્યાપ્ત નહીં પડે સમજાવવા માટે. શા સાહેબ? જરાય ના પડે. એ જ્ઞાની પુરુષ કે તીર્થંકર ભગવંતોનું અતિશય યુક્ત તીર્થંકરત્વ બળો કામ કરે છે, અને જ્ઞાની પુરુષની સિદ્ધિઓ કામ કરે છે. શું કહ્યું? જ્ઞાની પુરુષની સિદ્ધિઓ કામ કરે છે. હવે સિદ્ધિઓ કેવી હોય? કેવી હોય દાદાજી? નોન મટીરિયલ. નોન મટીરિયલ એટલે શું? અને મટીરિયલના બધા મર્યાદાઓ બાઉન્ડ્રીઓ કોઈ એને નડે નહીં. એવું અમર્યાદ છે. દાદાજી સિદ્ધિ નોન અમર્યાદ. મટીરિયલ એટલે હે? સિદ્ધિ નોન મટીરિયલ એટલે અમર્યાદ એટલે એ રિયલ હોય બધી. રિયલ હોય. હા. અને વૃદ્ધિ જેને કહે છે એ મટીરિયલ સાઈડ પર જાય. બુદ્ધિ એ બધું આ દુઆ વૃદ્ધિનો ઊંચો પ્રકાર છે. એ ઘણી વખતે શરીરના સ્થૂળ શરીર ઉપર એને કામ કરવું પડે છે. દુઆ એ તો સંતપુરુષથી ચાલુ થઈ જાય, પણ સંતપુરુષ કેવા હોવા જોઈએ? એને કોઈ સ્પૃહા ના હોવી જોઈએ. સ્પૃહા ના હોય. ના ના, સ્પૃહા ના હોવી જોઈએ લોકો આપ્યા કરે, કશું ના હોય એની પાસે. એ હોય તે હોય, આપણે તો કેટલું જ હોય છે. બોલો. આપણને લાગે કેવા મેલા ગેલા આવા તેવા, આવું બધું લાગે. એવું જ હોય. એવા બહુ મળે નહીં, જોવા મળે નહીં. આ શીડીમાં વધારે જાય છે લોકો, તે આ કાળમાં એવા એક સાચા થયા તારે જાય છે. સાચા થયા. સાચા થયા. દાદા એ એમના સમયના જ્ઞાની પુરુષ કહેવાય. જ્ઞાનીને તું કઈ પાછું તું કરે છે? એવું નહીં, સંત પુરુષ. સંત. એટલે એ એમનું દાદાજી એમનું ભગવાન પ્રત્યે સિન્સિયરિટી પણ, એમનું અને એ પ્રમાણે હોવા પણ એનું એમનું ઓનેસ્ટી પણ એટલું બધું હોય. એમને દેહની તમાના હોય, અને દેહ નથી એવું પણ ના હોય, પણ દેહે કરીને એમને જોઈતા પણ કશું ના હોય. બરાબર. એમને એની મેત્યા સહેજે મળે તે બસ એ જાય. પેટ છે એટલે નીકળવું જ પડે પેટને માટે. જાય જે ઘેર જાય, અને જે મળે તે એ જોઈ લે કે આ કેવા ભાવ છે. કેવા ભાવ છે. તરત જ ખેર આવી જાય. અને ભાવમાં કચાશથી આપ્યું હોય તો જ સ્વીકારીને એને ઉપરથી એને એટલું બધું આપે કે
એને પેલું તો આપવાનું તો કશું ગયું કમાણી ઉપરથી હોય એનું ગુમાવે એવું થઈ જાય. તે ના કરે એટલું તો કામ કરે. શાહ સાહેબ સમજ્યા? આ તો બધું આવી વાતો છે, આમાં ક્યાંક અઘરી વાતો છે. તો આપણે આવી રીતે આપણું જીવન ક્યાં અઘરું છે? તો પછી આવું કેમ કરો છો? પૂછ તમે બધું સુમારું કરી નાખ્યું છે, બધું ખાવા પીવાનું બધું આ તે વધારે પડતું સુમારું. જાણી જોઈને કર્કરું નહીં કરવાનું એવું આપણે કહ્યું છે. જાણી જોઈને આપણે કાંટા કોઈ વેડતા નથી કોઈ, પણ એટલું તો દિલથી રહી શકે ને કે સહજ મળે તે બરોબર છે. આપણે દાદાની વાણી દાદાના શબ્દો જ્યાં ત્યાં પીરસા કરીએ છીએ અને જાણે કે આપણે સમજી બેઠા બધાને આપ્યું આપણું આપ્યું એવી રીતે કરીએ છીએ. દાદાની વાણી એમનાથી નીકળે એ વસ્તુ જુદી છે મહેતા સાહેબ, અને આપણે એ વસ્તુ બહુ જ મોટી જુદી છે. આખા જમીનનો ફેર છે, બહુ મોટો ફેર છે. સમજાય છે? બુદ્ધિના લેવલે બરાબર છે ભાઈ, આપણે શું ચાલો. દાદાએ પણ માન્ય રાખ્યું કે નહીં સાહેબ? અને કહ્યું પણ ખરું, કરજો ત્યાં સુધી કરજો કે થોડું તમને ખર્ચો આવશે, આ કરશે, એ ખર્ચાના પ્રમાણો તમારા જરૂરી રહે એટલા પ્રમાણે કરજો કહે છે. બોલો ઉત્તમ સાહેબ, પૂછો કહ્યું છે રાધેશ્યામ અમદાવાદના બધાને મોટા આપણે કહ્યું છે વડીલને, તમને ખ્યાલ નહીં હોય, કહેલું છે. આ સાક્ષી બધું જાણે છે. दादाजी कौन से? कौन बोल? मुझे आपसे आज दो ओ भानुप्रिया, बोल बोल. मुझे आज आपसे दो सवाल पूछने हैं. चल पूछिए वन बाय वन. जी सबसे पहला सवाल तो मेरा ये कि आज मुझे जोर से बोलना. आज मुझे एक सपना आया, मैं उसका रिलेशन जानना चाहती हूँ. हाँ. मुझे सपने में दिखा कि साईं बाबा और आप दोनों जने मेरे घर पे खाना खाने आए हैं. मेरी मम्मी मेरे पापा आ रहे हैं, उनके साथ बैठ के मैंने आप सबको खाना खिलाया, मेरी मम्मा और सबने खाना खिलाया है और आप सब खाना खा के मेरे घर से वापस गए हैं. तो मैं ये जानना चाहती हूँ कि क्या रिलेशन है साईं बाबा और आपका एक साथ दिखना मुझे. हाँ. ये आज सुबह सुबह का सपना था मेरा, 6 बजे. आज का? आज सुबह सुबह का. कितने बजे? सुबह 6 से 6:30 के बीच का. ठीक है ठीक है, अच्छा है, टाइमिंग बरोबर છે. આ આપણી અલવરની છોકરી, નોર્થ ઇન્ડિયાની પાકી બ્રાહ્મીણ, પાકી બિલકુલ પાકી, બધું શાસ્ત્રવાળું ઘર, બધું આખું શાસ્त्रवाળું. मम्मी का नाम क्या? शैलजा भट्ट. शैलजा भट्ट. हाँ? શૈલજા शैलजा वो मिनिस्टर थी वो. मुझे नहीं पता. कांग्रेस की मिनिस्टर थी वो, नहीं ना? नहीं वो नहीं है. शैलजा भट्ट. और पप्पा का नाम? माधव स्वरूप. माधव स्वरूप. ત્યાં તો એવું જ નામ હોય બધા સાહેબ. આપણે ડાકોરમાં બધા नहीं, हमारे घर में सबका नाम कृष्ण से है हाँ, क्योंकि कृष्ण। कृष्ण हमारे हाँ। हमारे मंदिर था कृष्ण जी का. ये अपनी तेरी ये बाजू में बैठी है ना, उनके वहाँ ऐसे है, कृष्ण के नाम पर ही सब कृष्ण के नाम पर. बहुत ऐसे. कृष्ण तो भरत का प्राण है. कृष्ण जिन्हों मानते हैं तीर्थंकरों बरोबर, लेकिन बहुत बड़ी संख्या के लिए कृष्ण तो प्राण है, बहुत बड़ी संख्या. आज तो भारत लेकिन विश्व में थी गયું છે હવે તો અમુકમાં. આ જુઓ ને આજે સફેદ ચામડીવાળા લોકો કેટલા બધા એક થઈ ગયા, અને કેવી રીતે એક્ઝેક્ટ આપણે આથી ના પડાય એ રીતે રહે છે. પછી આવે એમની રીતે સમજાય એ રીતે, એમને ઊંડું બહુ ના ઉતરે, ઊંડું ઉતરે નહીં, સમજાયું ને? એટલે એમને આ બધી
સુપરફ્લુઅસ રમણતા બહુ રહ્યા કરે. ઉત્તમ શાહ સમજો છો? ઓલવેઝ આપણે કહીએ ભજન કીર્તન અને બધું વ્યવહારમાં સાંપ્રદાયિકોમાં થાય છે, અને ઘણી વખતે ધૂન થાય છે, કેમ થાય છે, ઘણી વખતે થાય છે બધા ના. ત્યારે ઘેલછાપણામાં ના પરિણમવું જોઈએ. ખ્યાલ આવ્યો તમને? એવું ત્યાં તો રીતસર બહુ બધી જ રીતનું આપણા લોકો હવેલીમાં શ્રીનાથ દ્વારા બધે જ સાઉથમાં પણ બધે જ્યાં જુઓ ત્યાં. પણ આ પ્રભુપાદ સ્વામીએ જે રીતે એમને કૃષ્ણની ભક્તિ મૂકી અને આ લોકોને મૂકી, તે જે નરસિંહના પદો છે બધા, કે સાધુ માટે કે સાધુ પુરુષ કોણ હોય, કે સાધુ પુરુષ એ કે રાત્રિની અમુક રાત્રિ વીતી હોય એટલે એની પથારીમાં છૂટી જ ગયો, પથારી છૂટી ગઈ હોય એટલે બહુ એવો વખત મૂક્યો છે, 2, 2, 3 વાગ્યાનો વખત મૂકી દીધો. બોલો સાહેબ, એવું આ લોકો પારે છે. આ હરે કૃષ્ણ હરે રામમાં મુખ ત્યારથી ચાલુ થાય ધમ 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 કરતું બધું. એટલે કોઈ જગ્યાએ 4 વાગ્યા જ થતું હશે બધું ખાસું. એટલે પછી આજુબાજુ કોણ છે? હા, આજુબાજુ જેટલું પૂછાય એટલું જ બેસે છે, નિયમ છે. એટલે બધા વસ્તીવાળા હોય તો આ તો એ થાય ને, એટલે આવું થઈ જાય. સમજાયું? એટલે આ તો બધી વાતો શરીર મળ્યું છે, ભારત ભૂમિમાં મળ્યું છે, અને ભારત ભૂમિનું આપણા ભારતમાં જન્મેલા આપણે જીવો છીએ. મૂળ સંસ્કાર તો ભારતના જ છે. એટલા માટે આ બધી વાતો કરવી છે. કોઈ પણ હોય, તું સમજી બચ્ચી? पर दादाजी ये साईं कम्युनिटी नहीं कम्युनिटी देखना नहीं है, नहीं नहीं नहीं, ये शरीर देखना है. ये कौन सी धरती का ये उनका पाक है साहेब. આજવાનું બીજું કંઈ ના હોય. પાક તો ખેતરોમાં કેટલી જાતના બધા થાય, 1-2 થાય છે કંઈ? खेत में बगीचे में कोई एक ही जात होती है? सीधी बात हो गई. तो उसमें से क्या हो गया, खेत बगीचा कुछ वहाँ कुछ झगड़ा वगड़ा कुछ हुआ? ये तो अपनी भाग कशु आवे खरू? बोलो ने. तो माणस जो माणस थी अपने जीवता रहता ना आवड़े केम चाले? आ तो पायाना पाठ छे નથી. આમાં શું અઘરું છે કહો? તો તમે કેમ બધાને મોટા થયા છો કહેતા નહીં બધાને? બોલવાનું આવું બાને જોજો હમણાં કહેશે મોટેથી કહેજો. પહેલાં તો બહુ બોલતા હતા. આ તો તમારું સ્મરણ રોજ ચાલુ છે ને એટલે આવી છું, બાકી હવાય નહીં. રોજ દાદા, સાંજ સવાર રાતે જાગું તોય દાદા દાદા દાદા. પણ જો 60 વર્ષ થયા છે. કોને? 85. સાંભળ્યું મીનાબેન? 85 અને 89. 89. ડૉક્ટર સાહેબ બેઠા છે હા. પેલા પિલર અડીને પાછળ. સંભળાતું ઓછું છે જરાક, પણ એ બેઠા છે ત્યાં. ડૉક્ટર છે, આયુર્વેદ ને. આજે દર્શન માટે જ આવ્યા છે દાદા. શું કામ? આજે દર્શન માટે જ આવ્યા છીએ. હા, દર્શન કેટલા વખતથી હું મળી જ લીધો, આ તરત જ મળી લીધો. હા, હસુબેન કહે છે કે દાદા પછી જવાના છે ને એટલે આટલી મહેતા સાહેબ, એટલે આ જ્યાં જ્યાં નજર મારી પડે લખ્યું છે
એ તો મને દાદા મળ્યા ત્યારથી જ થઈ ગયું હતું. દાદા આગળ મારા વહેણે નીકળી ગયા હતા, શરૂમાં જ નીકળ્યા હતા. દાદા સમજી ગયા કે મને જુએ તે અમે કામ પર જઈએ, અહીંયા જઈએ, ત્યાં જઈએ, મને જુએ તો મહારાષ્ટ્રમાં તો ઓળખી જ જાય. તો કોને આપ્યું? દાદા તમે આપ્યું? હા હા, ચોક્કસ. એ તો મારી જવાબદારી છે. છું સાથે છું બસ. दादाजी બસ એટલામાં બે શબ્દોમાં આવી ગયું બધું. दादाजी कौन? वो साईं बाबा और आपका जो मुझे सपना आया, मैं उसके वो जानना चाहती हूँ कि उसका कनेक्शन क्या था कि मुझे एक साथ वो ज्ञानी पुरुष, वो केंद्र जो है, केंद्र 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 के साथ किसी को भेद नहीं होता, क्योंकि केंद्र कहाँ भेद से है ही नहीं, इसलिए केंद्र में सभी समाविष्ट है. इस ढंग से है. नहीं समझी? हाँ. और सत प्राप्त पुरुष और पुरुष जो है सभी, वो बहन हो या भाई हो, उसका मतलब उसमें नहीं है. सत पाया वो सभी पुरुष, वो सभी पुरुष, तो वो उनके एक नज़दीक के है, बिल्कुल बहुत नज़दीक, साथ साथ में. और वो तो केंद्र में है. और सत पाए हुए केंद्र प्राप्त है, लेकिन प्राप्त केंद्र प्राप्त रहने के प्रोसेस में है. समझी? उसको प्रक्रिया बोलते हैं. पुरुषार्थी बोलो, पुरुष स्वभाव प्राप्त किया है ना, ऐसी बात है. समझे दादाजी. दादाजी मेरा दूसरा प्रश्न पूछ लो. हाँ? मेरा दूसरा प्रश्न पूछ लो. क्या बोलो? मैंने कई लोगों को देखा है कि दूसरे की खुशी में खुश नहीं होते, दुख होते हैं, दुखी हो जाते हैं कि हमारे साथ ऐसा क्यों नहीं हुआ, दूसरे के साथ अच्छा क्यों हो रहा है. ये आज का कलयुग का सामान्यपणे सभी तरह आज तो कहीं बदलाव आ गया है और सुधार भी आ गया है, लेकिन करीब 5, 15, 20 साल के आगे तो बहुत खराब थी परिस्थिति थी. पर दादाजी मैं ऐसी नहीं हूँ तो मुझे, मैं दूसरों और को देखती हूँ तो तब मुझे- ये जब कुदरत में चल रहा था, उसका फल स्वरूप से आज जो आया है बहुत सुधार वाला आया है, लेकिन हमें दिखाई नहीं पड़ता. कुदरत में जो सुधार आता है वो इतनी बड़ी हमारी अस्थि है, समाज की, विश्व की, देश की, सभी तरह की, मालूम नहीं पड़ता. समझे? जो जिन्हें मन, वाणी और काया स्वरूप से, अगर घरेलू है, घर का संबंध वाला है, तो घर का संबंध से अपना घर का संबंध बना रहे, इस ढंग से जीना है. लेकिन घर का संबंध उनकी मर्जी मुजब बना रहे, ऐसा जीवन है. वैसे भी लोग होते हैं, लेकिन कुदरतीपन से बना रहे, बस हो गया. हमें टिकना है और टिकते रहेंगे. समझे? उसमें सब कुछ आ गए तो इतना तो हो सकता है. वो पीछे कैसा भी हो, कहाँ भी हो, एक भीख मांगता हो, चोरी करता हो, छोटा लारी चलाता हो. समझा? समझे ना? तो छोटा धंधा करता हो, छोटी दुकानों, बड़ी दुकानों, बड़ा धंधा, कुछ कोई भी, वहाँ के लेके सब लोग आ गए. सब लोग हमारे पर राज करने वाले, वो तो पहले आए. हमारे पर राज करने वाले, ये हमारे पर राज करने वाले सही नहीं है. हमारी व्यवस्था बनाए रखने के लिए हमें उन्हें चूंटा है, लेकिन ये बनता नहीं है. क्यों? कि अभी ये कुदरत में बदलाव बहुत आहिस्ते आहिस्ते आ रहा है, मालूम नहीं है.
तो इतनी बड़ी व्यवस्था में क्या करेंगे, मनुष्य क्या कर पाएगा, ये बात है। पर दादाजी मैं आज नहीं- कहाँ भी देखो एक छोटा सा देश है, छोटी की बस्ती है, वहाँ उनके लिए वहाँ सब जगह तकलीफें हैं। लेकिन यहाँ 2 आदमी इकट्ठे नहीं रह सकते, ये हालत है। वहाँ ये हालत नहीं है। एक अच्छी बात है, अच्छी बात है, क्या अलग पड़ गए, एक ही देश। घर के संबंध है तो समाज देश वो संबंध नहीं रहा, ये बात बनी है, ये तो बात है। दादा भगवान ये विज्ञान मुक्ति का है, अक्रम विज्ञान मोक्ष का मार्ग है, उसके लिए ये सब, ये तो सामाजिक बात हो गई। लेकिन मुक्ति का हेतु समझना है हमें। यहाँ जीवन उलट सुलट हो जाता है, समझी। तो आपका प्रश्न क्या था? कि दूसरे की खुशी में खुश नहीं होते, यही दुखी बोलते होते। हैं कि लोग मनुष्य, जगत के मनुष्य, इसी देश के मनुष्य, सबको आज मनुष्य स्वभाव क्या है कि उनकी नज़रों में वो जन्म से बड़ा होते होते आया तो घर वाला हो न हो, अरे त्याग किया हो, संन्यास लिया, कोई भी हो, वो अंदर अंदर एक दूसरे के अंदर देख के भी वो क्या देखता है, 2 ही चीज़ देखता है। ये दादा भगवान की ऑब्जर्वेशन थी। दादा भगवान एम पटेल स्वरूप, ज्ञानी स्वरूप, एम ज्ञानी का स्वरूप है, वो ऑब्जर्वेटरी स्वरूप थे। बचपन से ही उनकी ऑब्जर्वेशन में ये सब चीज़ आती रहती थी, कुदरती भाव से। उन्होंने देखा कि आज का ये विश्व मानव और देश मानव और समाज मानव का यही परिस्थिति हो गई है। और मानव तो कौन, संसारी हो या त्यागी, ये सब मानव सब आ गए, तकलीफ ये बन गई। लेकिन भारत की भाषा कितनी गड़बड़ वाली हो गई है, कितनी गड़बड़ वाली हो गई है। न संसारी संसारी न रह पाता है, न त्यागी त्यागी रह पाता है। क्या साहब बोलते हो आप? आपको तो त्याग का बहुत पसंद है। वो समझ नहीं बात है शाह साहब। तो दादा ने बताया, एक सूत्र है दादा का, उनकी एक सूत्र में ना एक वाणी निकल गई थी व्यवहार से कि भाई मनुष्य लोग और सभी लोगों को क्या आज है, उसको जो बोलो आपको कि 2 ही चीज़ उसे दिखाई पड़ती है, उसको देखना ऐसा नहीं है, उनकी प्रकृति ऐसी हो गई है, उसका जीवन ही ऐसा हो गया है, संजोगों के प्रेशर में दबाव में आके ऐसा जी रहा है। कोई कितना बोध दे उतना टिक नहीं, आया चला गया, आया चला गया, टिकता ही नहीं, कुछ नहीं टिकता। तो संत पुरुष की बात कहाँ करती है तू? पर बात तो ऐसी अच्छी होती है। तो 2 ही चीज दिखते हैं, क्या? एक संपत्ति देखता है और दूसरा विपत्ति दिखता है। क्या? सही बात है। उसके अलावा कुछ किसी को दिखाई नहीं देता। बोलो, ये मुक्ति मार्ग मोक्ष मार्ग हो तो भी इस शरीर में तो ये 2 पड़े ही है। कौन किसको मारूं? किसने ढूंढा? अपने अंदर ही पड़े हैं। खजाना इतना भरा पड़ा है, हमें फुर्सत होनी, फुर्सत नहीं होनी होनी चाहिए दादाजी, खुद का खजाना देखने के लिए। बिल्कुल होनी चाहिए। उसमें क्या है? खजाना में कुछ भी निकल सकता है, कुछ अच्छा माल निकलने के कोई गैस भी छूट जाता है, उसमें क्या हर्ज है? क्या करे? वो खान में जाते उसको कहता था यहाँ भी हो सकता है, फ्लड निकल जाते पानी में, वो तो क्या देखती है? पर ऐसा महसूस हुआ कभी? बहुत परिस्थितियाँ आती है, समझी। अब तो पुत्रों को ज़्यादा नहीं आएगी, वो तो उनको ज़्यादा नहीं तंग करती है। ठीक है पुलिम भाई साहब,
बोलते नहीं है? कुछ बोलना नहीं है? छोड़ो। तो ऐसी बात है, तो तू समझ जा ना, ये तो आज का कलयुग का लक्षण है, कलयुग, समझी? पर मैं ऐसी नहीं हूँ दादाजी, मुझे मन से नहीं, दुख तुझे होता नहीं है बताया ऐसे। मैंने, ये सामान्य भाव से बताया, सामान्य भाव से, नहीं समझी? तू दूसरों की संपत्ति देखे, तुझे ऐसा होता है कि मेरे पास कम है, बिल्कुल क्या हो, नहीं। एक ऐसा हो गया, मैं भी दिखा दूंगा, ऐसा मैं नहीं बता होता दूंगा। दादाजी, कभी भी नहीं होता। और किसी की विपत्ति दिखा है तो अंदर से खुश होते हैं। बिल्कुल देखो नहीं होती। बहुत वो लगाता था, क्यों हंसती है भाई? तू पूछो ना क्या हंसती है? ये सब भरा पड़ा है, ढूंढ निकालने की फुर्सत नहीं किसी को, नीरूबेन, फुर्सत ही नहीं है। हम हमारी बात में एक दूसरे को कानाफूसी कर लेते हैं। बोलो, आज पुरुष तो दिखाई नहीं दे पता। कबीर साहब बोले मुझे क्या बोलूं, मानस खोजत में फिरते रहा मानस दिल्ली के भर बाजार में, जाको देखे दिल थरे ताका पड़िया दुष्काल। उनके टाइम में कबीर जी ने बताया, अरे इतनी एक दूसरे से टकराव में आ जाए, इतने मानस में एक नहीं दिखाई पड़ा मानुस जंत विषय दिल्ली से दिल्ली के बाजार में, भर बाजार में पुष्पाबेन। दादा भगवान ने हमें महात्मा लोग को ज्ञान के पश्चात ही बताते थे, दृष्ट आपका बीज इतना अद्भुत हुआ है, दूसरा दिन तो दूसरे से चालू कर दो और अनुभव आओ तो हम समझावे आगे आगे। तो बड़ा विज्ञान है। विज्ञान क्यों है कि हमारी मन वचन काया जो है, वो मन वचन काया हमें ऐसी वैज्ञानिक ढंग से हमें उसका स्टॉक आगे अज्ञान के अंधेरे में उसको अजवाला समझ के भरा था। उसमें कहीं कुछ सत्पुरुष मिल गए और उनकी कृपा हुई थी, तो उससे एक मुक्ति की भावना का बीज गिरा था, ऐसे पुण्य गिर गई थी, वो उनकी कृपा थी। वो तो पुण्य का बीज ऐसा है, उनका समय आते काम दे देता है। जब बोलते हैं ना अब मांग तो नहीं, मैं सही टाइम पर मांग लूँगा, हम मांग लेंगे, तो ऐसा टाइम मांगते हैं, हम ऐसे मांगते हैं कि सबसे नबली परिस्थिति सभी जगह से हो, तब उसके पास से मांगो, तो उनके पास से मांगो, वो खलास हो जावे और सब हमें मिल जावे खजाना। ऐसा होता है। क्या दिखती रहती है तुम? સૌથી વધારે નબળી પરિસ્થિતિમાં શું એનું વજન માકી લે, વચન આપ્યું હતું તો તમે આપ્યું શું કરવા? કોને કહ્યું હતું તમે આપી બે વચન? અને જેને મળ્યું એ તો માગવાની હક છે ને એનો, કે મારા સમયે માગીશું, બિલકુલ હક નહીં. પછી તમે ભલે બેસી જાય તમારી તો જોજો, બહુ વાંચવીને ચાલજો બા, ડગલે ને પગલે. નામજી એટલે કેટલું જાગૃતિપૂર્વક રહેવું પડે, કેટલું જાગૃતિપૂર્વક. આપણે લૂંટી ના જઈએ, પણ મોટા લૂંટી ગયા છે. શું વાત કરો છો? મોટા બહુ વસમો કા બધું બહુ વસમું છે. 5000 વર્ષ પરથી જેના આખો વખતા કર્યું નવાનો આખો બદલાતો બીજો પડતા રહ્યા હતા, ને આટલા મોટા મહાભારત ને આ એમાં આટલું બધું આવવાનું, એમાં બીજ કેવું પડ્યું હતું સાહેબ? નથી જાણતા આપણે? કોઈને ખ્યાલ આવે કે આ બીજમાંથી આવું થશે?
એક શાંતનુ મહારાજમાંથી આટલું બધું રામ થઈ જશે? એક રામ જન્મે આમાંથી આટલી મોટી રામાયણ થશે, કોઈને ખબર કલ્પના હતી? અરે બોલો શું, એ ક્યાં બાત હે. બહુ દાદા ભગવાને તમારો એમનો શબ્દ એક કે આપણે રામને ઊભો ના થવા દેવો જેથી રામાયણ ન થાય. કેમ આમ? આ તો એક મને નહોતું કહ્યું, પણ મારા માટે દાદાને જેવી સુવિધા થતી મારા માટે થાય. કુદરતી હું પેલું સાથે સાથે શરૂની વાતો છે તે થાય બધા. પછી ચાલે થોડો વખત આમ તેમ, પછી દાદા સમજી જાય કે આ બિચારા સીધા માણસને ક્યાં ફસાવે છે અને કહી દે હા કશી જરૂર નહીં આપણે બસ. દાદા પણ હવે અમને ભાવ થાય ને આ બરાબર છે, કંઈ વાંધો પણ જરૂર નહીં, એમને વાંધો નથી, તમે મૂકો જે હોય તે ચાલે એવું છે. દીબેન સમજાવે અને પછી દેવેન જમે ને ત્યારે આવે જો એકલા બોલા આમ જુઓ આપણે રામ ઊભું થાય તો રામાયણ થાય ને. તે કનુભાઈ સમજી ગયા કે આ કનુભાઈને માટે આવ્યો પાઠ મોટો. એટલે કનુભાઈને કંઈ હતું જ નહીં એમાં તો, પણ મળી ગયો ને. કેવું મળી જાય છે મહેતા સાહેબ સમજ્યા? કયા રિલેશનમાં કનુભાઈ અંદર સમજી ગયા? શું સમજ્યા કનુભાઈ? દાદા અમને કોને રામ ઊભો થાય એટલે શું ઊભો થાય? અંદર અંદર શું પ્રક્રિયા થાય દાદા? હંમેશા ભગવાનને પૂજારી જોડે હોય ને, હું તો પૂજારીએ નહોતો નહીં, આમ સાધારણ આવવાનું જવાનું થતું હતું અમારે તો, પણ ત્યાર પછી તો બન્યું જ છે ને બધું. પણ એ તો જાણે કે અહીં તો બનવાનું જ નહીં ને, છતાં પણ આટલી બધી કાળજી રાખતા હતા. તો કંઈ એમાં કંઈ હું બહુ વાલો હતો એમને બરાબર, વાલ બધું ડરી ગયું હતું ને. એ જુદી રીતનું પક્ષપાત નહોતો, પક્ષપાત નહોતો. એમને દિલ જોયું હતું, દિલ જોયું હતું, બીજું કશું નહોતું જોયું. આ દિલ સાચવતા હતા. સમજાય છે? આ વખતમાં આ દિવસ સચવા બહુ મુશ્કેલ છે. આપણે અંદર જ આપણે બધા છીએ, એમાં બહુ સમજણ પડે છે. હે આ લઈને બેઠા છીએ જે બધું તે એની વાત છે. બહારથી તમને કેમ અંદરનું સમજાશે? ઓળખાય? જો બોલે છે પેલી અંદરનું બધું ઓળખાય, ઓળખાણ પડે કે બહાર છે તે કોનું? આ શરીર છે, શરીરની વાત છે. આખો ખજાનો લઈને બેઠા છીએ ને. હા, કોઈને ના દે ખબર પડે, કોઈને ના પડે. આપણે શરીરના બહુ અત્યારે ટેવાયેલા છીએ. સાહેબ એવું નથી. અને શરીરની બધી જ વાતોમાં શરીર એમાં એમ જ પડ્યા રહ્યા હતા. દાદા ભગવાન આવ્યા તારે એમ પટેલના શરીર જોડે જ રહ્યા આપણે. દાદા ભગવાન જોડે રહેવાનું બધાએ માન્યું ખરું કે દાદા ભગવાન જોડે રહ્યા. આ વાતોથી સ્વ જેવું લાગે. એ જ કહું છું ને. એ તો દાદા ભગવાનની જ ક્વોલિટીની વાત થઈ ને. એ કેમ ખબર પડે? એ તો અનુભવથી હૃદયથી ખબર પડે. એ કેમ ખબર પડે? એ તો પૂછો ને મારા નીરુબેનને. કેમ ના ખબર પડે? મને એ નથી સમજણ પડતી. તમે કહો છો દાદા ભગવાન ખટપટિયા હતા. એમને તમને શું સમજાય? તમારી જોડે શું વ્યવહારમાં આવેલા છે તમને સમજણ પડે એની બધી? ત્યાર પછી કપાર તમારી જોડે કોઈની જોડે નહીં. અમારા ચંદ્રકાંતભાઈ જોડે એટલા નથી આવ્યા ને આટલા નજીક હતા તો અમે બધી રીતે જોઈ લીધા હતા. એમના વડીલ હતા સસરાજી, કાકા સસરાજી,
એ ઓળખતા હતા. ના ના હું ઓળખું મારા પપ્પા કોરું કહે છે કે એમને કહે અમારે હીરાબાનો પહેલો મોક્ષ થવાનો જ કહે છે, એમનો મોડો થશે કહે છે. સમજ્યા? કારણ કે બધા દાદા ટીખરી સ્વભાવવાળા નાનપણથી, પણ એમની ટીખર કેવી કે એ જોયા કરે કે જગત કેવું છે. નિમિત્તને બચકા આવી રીતે ખોરી કાઢેલું પેલું કૂતરાનું રસ્તા નાનકડું, એ નાનપણની વાત છે. એ તો સમજ્યા? એ આપણા કુટુંબમાં જ બનેલું છે. પણ એ બધું એ તમને ચોપડીઓમાં આવેલું જ છે ને બધું વાંચવાનું. એટલે આવું બધું છે. નિર્મળા એ તો તમારું બસ આવી ગયું, એક બે શબ્દ બધું લઈ લીધું. અને આ વિજય ડી અરે કલકત્તાવાલા હતો. વિજય કલકત્તાવાલા ને એ જ છે ને? અચ્છા, એમને પાછું તો બધું બહુ મોટું શાસ્ત્ર લખ્યું હશે. પરમ વિનયપૂર્વકના પ્રગટ જ્ઞાનસૂત્રો ખરેખર અદ્ભુત. આપના પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્રો ખરેખર અદ્ભુત, મૌલિક અને આત્મરસથી ભરપૂર હોય છે. તેમાંની શ્રેણી 25 ક્વેશ્ચન માર્ક લખ્યો છે. સૂત્ર ક્રમાંક 197 એવું છે ને? હા, તે જે નીચે પ્રમાણે: સ્વાધ્યાય એ રિલેટિવ અંતરભાષા, સ્વાધ્યાય એ રિલેટિવ અંતરભાષા અને રિયલ અંતરભાષા એ બંનેનું અંતરનું જ અંદરનું જ ડીલિંગ છે. એમાં કોઈ બીજું વચમાં આવી શકતું નથી. આ સૂત્ર છે અસાધ્યનો પરમાર્થ. સ્વાધ્યાય સાસાઈ વાણીથી છૂટવું બહુ વસમું છે, અત્યંત વસમું છે. પણ એ અંતરવાણી રિલેટિવ અને અંતરવાણી રિયલ એવું અંદરનું આપણે એના માટે તો બહુ મુશ્કેલ છે. અને એની સામે અંદરથી રિયલ વાણીથી રહેવાનું. ના રે ભાઈ, બસ એમાં કોણ જાણે શું કરીએ છીએ આપણે? પણ કોણ ખબર શું પડે? પડે ખબર કોઈને? તમે આટલા બધા છેક હોલ ભરેલો છે, તમે તો ખરા છો, તમે જાણે કે તમારું જ કામ થાય એવું કરો. આ તો એકને વાત એટલે બધાને પહોંચવી જોઈએ. પણ તમને ક્યાં એવું થાય છે? હું જ ના, એવું નહીં દાદાજી. આવી વાત છે. આ તો આત્માના અવસ્થાઓના જે મૂળ 3 ભેદો કયા છે કે બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. શું કહ્યું? બહિરાત્મા એટલે દેહમાં આત્મબુદ્ધિ. બોલો. એટલે મન વચન કાયા તે જ હું છું, એ જ રિયલ. એ બહિરાત્મા એટલે ભટકતી રૂહ, એટલે જીવાત્મા. આપણે એટલે વેદાંતમાં એને જીવાત્મા કહ્યો. જૈન દર્શનના શાસ્ત્રોમાં આવી રીતે કહ્યું છે. આ બે એટલો ભેદ છે. વાણીમાં થોડો જ ભેદ છે. સમજાયું? બધા મોક્ષ માર્ગી છે બંને, વેદાંત ને બંને, પણ આવી રીતે છે. પરંતુ અહીંયા બહુ જ વિજ્ઞાનથી આ બધી છે પદ્ધતિની વાણી. એમાં બહિરાત્મા, તે બહિરાત્માથી
ક્રિયા માર્ગમાં એટલે સાધન માર્ગમાં સાધન ક્રિયા સાધ્ય જેટલું આપણું અનિશુદ્ધપણે આપણા ફોકસમાં હોય એટલા પ્રમાણે આપણા સાધનની ક્રિયા આપણી એટલી એ પ્રમાણેની હોય. એટલે સાધ્ય આપણું શું નક્કી થયેલું છે એ જોવાનું રહ્યું. કેવી રીતે સાધ્ય તો પ્રાપ્ત છે નહીં, સાધ્યના અજાણ છે, આખો ક્રમિક માર્ગ આ. એટલે એને અહંકારથી અહંકાર ધોવાનો માર્ગ કયો? ધોવાનો એટલે કે અળવો કરવાનો. અહંકારના ભારને અહંકારથી જ એને એ ભાર હલકો થતો જાય એવી રીતે એની જોડે એ અહંકારે કરીને રહેવાનું. એટલે બે શરીરની ક્રિયાના કારકતાવાળા શરીરની ક્રિયાથી સાધન માર્ગની ક્રિયાઓ કરીને ક્રિયાપણાના કારકતાએ કરીને પણ હેતુ સાથે પણ હેતુ વસ્તુ મૂકી રહી આ વાત છે. એટલે આ કાળ આ તો આ કાળ છે સારામાં સારા કાળોમાં નથી રહ્યું, સારામાં સારા મહર્ષિઓથી નથી રહી શક્યું. નથી રહી શક્યું એટલે દાદાજી ક્યાં એ અહંકારથી અહંકાર ધોવામાં એટલે ના કોઈ અટવાતું નથી અને શરીર વચમાં આવતું નથી. પણ શરીર એ શું પાછું શરીર વચમાં આવતું નથી પણ શરીર એટલે શું? આ તો ખરી બોલે ના છે. એવું ચોખ્ખું તો કેવું પડે ને દાદાજી. કારણ કે શરીરથી આપણે આગળ જવા માંગીએ છીએ. હા બરાબર બરાબર હા બરાબર એવો એ માર્ગ છે. બરાબર. પણ એ ક્યારે કે શરીર તમને સાથ આપનારું જોઈએ, યારી આપે છે. હા આપણે તમે કહો છો એ મનવાણી કાયાની એકતા વાળું અવસરીની કારમાં આદિ પુરુષથી ઋષભદેવ ભગવાનથી એ કાળ ખરસતો ખરસતો આવ્યો અને ક્યાં આવ્યો અને જ્યારે છેલ્લા સાતમા વાસુદેવ ને બળરામ રામ અને વાસુદેવ લક્ષ્મણ, ત્યાર પછી આઠમા અને નવમા કૃષ્ણ ભગવાનને જરાસંઘ અને બલરામ, 8 ને 9 બે 10,000 11,000 ત્યારથી આ કાળમાં કેટલો બદલાવ છે જુઓ તમે. શાહ સાહેબ સમજાયું. અમે આ કાળખંડની વાત કરીએ છીએ. તો અત્યારે તો ઠેકાણા શું હોય? વિચાર કરો, મહાવીર ભગવાનનું વીર શાસન ચાલે છે અને જ્યારે કહ્યું આ વીર શાસન કોઈ પણ તીર્થંકરનું શાસન ચાલતું હોય ત્યારે એ શાસનની ચાલતા શાસનમાં સુખાકારીની પરિસ્થિતિ બહુ સારી હોય. પણ એ શાસન અને એની પણ અવધિ હોય છે. દરેક શાસનની અવધિ હોય. એક શાસનથી બીજું શાસન પ્રસ્થાપિત થાય ત્યાં સુધીની અવધિ હોય, પણ એની કન્ટિન્યુટીથી જ હોય એવું કોઈ છે નહીં. એવો આ અવસર્પિણી વખત છે. જનરલી એવું હોય છે કેવું હોય, પણ આ કાળ જે કૌશિક પણ એવો આવ્યો કે એવું રહ્યું નહીં. શાસ્ત્રમાં કંઈક એનો ઉલ્લેખ છે કે 3 વખતે સ્નેપ થઈ જાય છે અને મોટા અંધારાના દુષ્કાળના એવા કાળા ખંડાઈ જાય છે મોટા. આ તો રામ પહેલાં બહુ મોટી આગળની વાતો કરું છું, જ્યારે બહુ લાંબા આયુષને આવું હતું ત્યારે. આ ત્રેતા યુગની વાત કરું છું આખરમાં. અને દ્વાપરનો બહુ આગળનો વાત. દ્વાપર તો આપણે સમજીએ છીએ એ તો ઘણો વિશાળ છે, બધો ઘણો વિશાળ છે. આ વરસ ને વરસની ગોઠવણી હું સમજી શકવાના આપણે? અને અત્યારે આવ્યું આટલું આયુષ્ય મળ્યું છે. સમજવું પડશે. આદર્શ આયુષ આજે 100 વર્ષનું બન્યું છે, છતાં પણ હોઈ શકે નહીં સામાન્યપણે. આ કાળને વિશે કળયુગ છે છતાં પણ એ મહાવીર ભગવાને કહ્યું પણ છે એ તો હકીકત હતી. પણ ગ્રહ એટલે કે ભસ્મ ગ્રહની કંઈ એને કારણે એવું નહીં, પણ એ ગ્રહની અસર કેવી? તો ગ્રહની અસર
એ ગ્રહના સત્તાથી હતી? શાહ સાહેબ કહો મને. મારી ભગવાને કહ્યું એટલે તો કે ના, અવસર્પણી કાળના કર્મકૃત સત્તાઓ બધી છે. એ કર્મકૃત સત્તાઓના ગ્રહ અને ગ્રહનું પાવરફુલ હોવાપણું, એ ઇલેક્ટ્રોમેગ્નેટિક આખી બધી વ્યવસ્થા છે. અને આનું કર્મનું પણ હોવાપણું, એમનું ઇલેક્ટ્રિક મેટ્રિક પણ બધું હોવાપણું. ભલે ને સાધુઓ રહ્યા મોટા મોટે ન સમર્થ આચાર્ય છો ને રહ્યા. આ છે, સમજાયું? પણ આવી રીતે બન્યું. એમાં આ માણસ રૂપી પોતાના જ કર્મો એ કરીને બે માર્ગમાં આ પરિસ્થિતિ આવી. એટલે બંને માર્ગમાં સમાજ શું કે ત્યાગ માર્ગ શું, બંને એકબીજાએ કરીને જોયું. ધર્મ વેપારથી દૂષિત થયો અને વેપાર ધર્મના અભાવથી દૂષિત થયો. ઉત્તમ શાહ, વેપાર આપણે એમ નથી કહેવા માંગતા કે અધર્મથી કરીએ છીએ. આજે આપણે જીવીએ છીએ તે કોઈની એવી નિષ્ઠા નથી. પ્રાપ્ત સંજોગો છે બધા, પણ આપણે જોઈએ છીએ સંજોગોમાં. દિનેશભાઈ શું લાગે છે? નહીં બોલો ને, જરા મોટેથી બોલો ને, ખોખારીને. ધીરુભાઈ બોલો, તમે મોટેથી બોલશો કે ધીરુભાઈ આપો? નહીં તો અમને જોરથી બોલો, ખોખારીને. પ્રાપ્ત સંજોગોમાં જે ધર્મની જે વાતો છે અત્યારે, એ સંજોગોને આધીન રહીને મજબૂરીથી કરવો પડે છે, જેમાં ધર્મ હોઈ ન શકે એવી રીતે મજબૂરીથી અમુક કરવું પડે છે. શું પણ ઈચ્છા નહીં અંદરથી. એટલા માટે દાદાએ સાથી ચેતવણી આપવી પડી. એટલા માટે કે પ્રાપ્ત સંજોગોમાં સુમેર સાધીને કહ્યું નો કે માં કહો, સમજવું છે બધું સરખું જ છે. સુમેર સાધીને, સુમેર સાધવું એટલે કેવી શું કરવું? બોલ, સમજાય છે? આ વાત છે. પછી આખું બોલો. ક્ષમતા ભાવે નિકાલ કરવાનો છે. નિકાલ કરવાની શક્તિ આપણે બોલીએ છીએ, પણ દાદા બંધ સૂત્ર છે આપણું. એ પહેલી વખતે વાત કરી હતી અમારે ચંદ્રકાંતભાઈને, આ વાત કરી હતી આ સંજોગોમાં. ચંદ્રકાંતભાઈને આ બધા હતું ને, એમાં બધું સમજાયું હતું. સુમેર, સુમેર એટલે અણગમાને ખોટું ના લાગે અને ગમાને ચીડ ના ચડે કે આ કઈ જાતના છે, મને ચીટકી પડે છે. ચીટકી પડીએ આપણે તો ગમાન ના ગમે. ગમે સાહેબ? દાદા જે સાધે છે એનું નામ સુમેળ. બરાબર છે. ગમાને એના ગમા સ્વરૂપે રાખવાનો, અનગમાને એના અનગમા સ્વરૂપે રાખવો. પણ બેનો સુમેર તારે એટલે અભિપ્રાય પછી રહ્યો કોઈ જાતનો, એટલે સુમેર વગર રહી તો પછી હા રહી શકાય ને. આવું કેમ બોલે, કેમ બોલે? કોની જોડે? દીપક જોડે કે તારી જોડે? અંદર અંદરથી. અને દીપક જોડે? દીપક જોડે લે છે છે હવે ગોળિયું ખરું છે. બાકી હે મને મિનલને આપો. તારી જોડે રહે કે તારે ક્ષિતિજ જોડે રહે? મારી જોડે અંદર રહે ને એટલે ઓટોમેટિક બધા જોડે રહે.
બધા જોડે ના જોવું, ક્ષિતિજ જોડે. ક્ષિતિજ જોડે રે દાદાજી ફર્સ્ટ ક્લાસ. તારા સાસુ જોડે, સરસ, બહુ ફાઇન, તારા ફોઈ સાસુ જોડે. બહુ ફાઇન, બહુ ફાઇન. જા, કહું એક્ઝામ્પલ આપું? ના મારું નથી. સાચું કે મારે સંતાડવાનું શું છે દાદાજી? તારા કાકા સાક્ષી છે. બહુ જોરદાર, બહુ જોરદાર. એટલે મારી અંદરનો સુમેળ નહોતો ને દાદાજી, એટલે બહાર સુમેળ નહોતો. એ તમે એનો જે સાધો મેળવી આપ્યો ને એટલે બહાર બધે સુમેળ ઓટોમેટિક થઈ ગયો. ઉત્તમ શાહ. બહુ સમજવા જેવું છે. એટલે કાર બહુ વસમો છે. એ દાદા અંતરાત્માના ભાગમાં આવ્યું. એટલે એટલો ઝડપનો સરપતો કાર છે. હુંડક કહ્યું એને, બિહામણો ભયંકર હુંડક. આવો કાર સડન કઈનું કઈ બધું થયા કરે. નોર્મલી આવું નથી આવતું, પણ આ અવસર્પિણી તો નોર્મલી આવે જ છે. આ વખત દાદાજી હવે આપણે ફર્ધર અધોગતિમાં દીઠ આશ્ચર્યનો, થઈ ગયા ને ફર્ધર દીઠ આશ્ચર્ય એટલે પછી આમાં ધર્મ આમાં જાય છે કે જે બને ને એવું બન્યું એને દીઠ આશ્ચર્ય કહ્યું. અને હું દીઠ 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 અધો થઈ જાય. આ બને નહીં. ભગવાન ક્યાંથી, પરમાત્મા ક્યાંથી હાજર થઈ ગયા? કોને જોયા ને ક્યારે દેખ્યા ને કોણ માને? શું થાય? ખરું કે નહીં? હજુ કવિરાજને સાથે આવું બધું ઉદ્ગારો નીકળી ગયા. કવિરાજને સાથે એવું થઈ ગયું કે ભગવાન ક્યાં હશે, કેવું છે, શું હશે? એ સનાતન કોયડો જગતનો. કારણ કે એક કોયડો ઉકલી ગયો છે એવા પોતે હાજર ના હાજર થયા એ દાદા ભગવાન. તમારા બિહારી અંજને પદ બહુ ગમે છે. પદ છે, ચલાવો ત્યારે થોડી વખત ચલાવો, જોઈએ આપણે. જમાવો, ધમધમાવો જોડે, પણ ધમાવવું પડશે. હા કે આ હોલ બધો આ બધું સ્લેબ એવો ધ્રુજી આવી રીતે હે ના એ પડી જશે. જોજે ચશ્મા આવી ગયા તમારે? ઉત્તમ શાહ બહુ કંઈ આપણે ઉતાવળ નથી ને કંઈ ખાસ. શાહ સાહેબ થોડું ખેંચીશું. હે 5-15 મિનિટ 20 મિનિટ વધારે ખેંચી લે, ચાલશે કે નહીં ચાલે? મહેતા સાહેબ ચાલે? પંડ્યા સાહેબ શું કહે છે? બધા વાંધો નહીં ને? ના એટલે આપણે બીજો કલાક નહીં ને 1 ગુંઠાણું તો ખેંચી કાઢીએ બસ. ચાલો 1 ગુંઠાણું વધારે 50 મિનિટનું એટલે 6:15 થશે. બસ 15 મિનિટ વધારે લઈશું. બહુ લીધી ગઈ બસ. તો ઉસરાજી જય ને બધું સમાધાન ને બસ થઈ જ જાય. આ નક્કીની પાછળ શક્તિ એની મેતે આવે છે. શક્તિ વહન થાય છે. જેવું નક્કીપણું એવું શક્તિનું આપણી પાસે આપણી સાથે હોવાપણું. હા એનો બેનો આટલું બધું સંબંધ છે. હોવાપણું અને એ નક્કીપણું બહુ આપણું એના પર નથી. આપણે એ બને એને ડગાવે કોણ દાદા? નક્કીપણાને હે નક્કીપણાને ડગાવે છે કોણ? શું કે છે? નક્કીપણાને ડગાવે છે કોણ? શું કે છે? નક્કીપણું કોણ હલાઈ દે છે એમ પૂછે છે. એ ગમે તેવું હલાવતું હોય પણ આપણે હાર્યો તો ને નક્કી કરેલા ના સમજ્યો તું? બોલ ને. તારે ડીએનમાં તારે કામ કરવું છે. એમાં તું હાલ્યો નહીં તો પેલા કંઈક થોડા ઢીલા પડ્યા ને
બોલ ને તને અનુભવ થયો કે નહીં? સાચી વાત દાદા. તો શક્તિ મળીને જો એનો અનુભવ છે કોઈ પણ બાબતમાં મળશે તો પછી આપણા આમાં કેમ નહીં મળે? તમને આજ્ઞા ધર્મ કેમ ના મળે? દીપકભાઈ સમજાય છે? આપણો આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. શું આપણે ફાઇલને કહીએ, ફાઇલે કરીને આ 9 કલમો જેમ છે તેમ દાદાએ એમને મન વાણીને કયા સ્વરૂપે જેવી રીતે દાદા આવા કાળમાં રહ્યા હતા એવી રીતે મારે રહેવું છે એવું નક્કી કરો. પછી એને કહો દીપક ચાલવા દે, તમને પાછ એક એકલો કર્યા કરો, એની પાછળ જ પડ્યા કરો અને એને સહજ થઈ જાય ત્યાં સુધી રહો. જુઓ પછી તેનું પરિણામો તમારે રહેવું નહીં પડે પછી એમાં ઓટોમેટિક કે ભાઈ હે દાદા ભગવાન મેં કોઈ જીવ માત્રનો હમ ન દુબાય ન દુબાવ તે ન એક પણ શક્તિ આપો. સહેજ રહેશે. બહાર બોલવાનું વર્તન આ બધું નથી જોવાનું તમારે, પણ એનો અર્થ એવો નહીં કે આપણે એમાં ઇરિસ્પોન્સિબલ છીએ એવો અર્થ થાય. જ્યારે આવી કલમ આટલી આ બધી 9 કલમોનો આ જે ક્રક્સ છે એ તો પહેલી કલમ તો એ છે તો આગળ ફોલો થાય છે. સાહેબ એની પાછળ બધી છે, પેલો કિંગ છે તો આ બધું પાછળ લશ્કર છે એના ઉપર છે. સમજ્યા સાહેબ? પુષ્પાબેન અહમ એ મોટી આમ તો એક અદ્ભુત છે પણ એ મોટી એનાથી આખું બધું ઊભું રહ્યું છે. આખો મોટો વિશાળ તંબુ છે, મેઇન પ્રોપ આગળ કેટલું બધું ઊભું રહ્યું છે અને મેઇન પ્રોપ જતાની હાથે તંબુની શું હાલત થઈ જાય? આ વાત છે આખી. સમજાય છે? એ બહુ સમજવા જેવું છે. આપણે દ્રષ્ટિથી દ્રશ્ય બધા જોઈએ છીએ, અંદરની બહારથી, અંતરથી એટલે આખા અંતઃકરણે કરીને બધું જ અંદરનું જ આવી ગયું. બહારથી એટલે 5 ઇન્દ્રિયોથી પહેલાં તો પોતાને અનુભવાતા શરીરને અંગે તે શરીરના પહેલાં ખબર પડે તે, પણ શરીરને ખબર પડતા શરીરમાં ને શરીરના લેવલે આપણે છીએ તેમાંથી નીકળીએ તો એમાંથી બહાર નીકળીને બહારની જોડે એ જ 5 ઇન્દ્રિયોથી બધા જોડે રહીએ છીએ, એમાં આવી શકીએ ને. આ બહુ સમજવા જેવું છે. આ આંખો છે, કાન છે અને આ જીભ છે, આ 3 બહુ પાવરફુલ છે. આમ તો 5 ઇન્દ્રિયો બહુ પાવરફુલ છે સાહેબ. જીતેન્દ્રિય જીન જેવા, પણ આ 5 ઇન્દ્રિયોની વાત છે. બોલો, બહુ સમજવા જેવું છે. આંખો વ્યવહારમાં પણ ક્રમિક માર્ગમાં અને સંપ્રદાયોમાં બધે કહે છે કે જાતે નજરે જોયેલું ધોકો દેશે, કાને સાંભળેલું ધોકો દેશે. સમજાયું? તોય આપણે ગોથા ખાયા કરીએ છીએ. શંકિત વંચિત કે બાળો ક્યારેય પણ કોઈ પણ પ્રકારે વ્યવહાર કરીને ના પોતે એ પ્રમાણે ના હોય કે કોઈને ક્યારે પણ કોઈના પ્રતિ ના હોય. પોતે ના હોય તો જ પ્રતિ નહીં હોય. પેલો પોતે છે પહેલો, એ પહેલી વાત. ત્યાંથી શરૂ થાય ને આગળ તો ક્યાં જશે? આગળ કેમ નહીં? રસ્તો કેમનો માપશે? નહીં સમજાયું? આવું છે વાતમાં જ્યાં ત્યાં નાનું વસ્તુ બળતા વાહ નરુ કૃષ્ણ એમાં આવી બધી વાતોમાં આટલું છે. બોલો, એમાં આ જીભ બોલાતી એ તો બહુ જ
વસમું કામ કરે છે, છતાં પણ આજે ક્યાં થઈ જાય છે હમણાંથી. એટલું જાણીએ છીએ કે વ્યવહારને સમાજમાં બોલાતી જીભથી એટલું તો બધા, પણ છતાં એ સ્લીપો થાય છે. કોઈને ખ્યાલ છે? સમજજો. હવે સ્લીપો કેવી રીતે થાય? શું એના જાહેરાત કરે સ્લીપ થાય તે વસ્તુ? આવું છે. બહુ સ્લીપો થાય. ખુલ્લી સ્લીપો થાય, ખુલ્લું બોલે જાય એના કરતાં ઘુસપુસી સ્લીપો થાય બહુ ખોટી છે. અને મેક્ઝિમ થયા જ કરવાની આ કાળ જ આખો એનો. આજે વ્યવહારમાં પણ, સમાજમાં પણ, સાંપ્રદાયિક ધર્મો પણ આ નિંદા કુથલી આ તે. દાદા ભગવાને આ બાબતમાં બહુ ચેત્યા પણ જોઈએ આપણે. જુઓ, આ વાત છે. હવે આજ્ઞા ધર્મની વાત કરીએ છીએ આપણે. આમાં સૂક્ષ્મ આ ઝીણું કશું શું આવ્યું? આમાં તો આમાં ઝીણું શું આવ્યું? સમજાય છે? બહુ. પહેલું તો મન વચન કાયા કરીને કેમ ન રહીએ છીએ, પહેલું તપાસી જુઓ ને. હું જજ, હું જ વકીલ, હું જ આ કેમ કરીને, અને આજ આટલી દ્રષ્ટિ મળ્યા પછી થયા પછી આવું કેમ કરીને હોઈ શકે? આ સમજાય છે હવે વાત કે હજુ નથી પકડાતી? એમ પટેલની હાજરી હતી ત્યારે આપણે સમજીએ કે છે એટલે આપણે બધું છે, પણ છતાં એ છે એટલે કેવી રીતે રહ્યા હતા આપણે? એ જેમને જેટલું મળ્યું એટલું કર્યું, કરી લીધું. પણ બધા તપાસ કરી લઈએ આપણે. ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી કે તે વખતે પણ કેવી રીતે હતા? આજે હજુ આપણે એનું કરી શકીએ એમ છીએ. આપણી પાસે દ્રષ્ટિ મળી છે, દ્રષ્ટિ વર્તમાનતાની છે. એ હું વર્તમાનતાથી હું છું તો છું. એમાં તો હું જે રીતે વ્યવહારમાં અત્યાર સુધી હોવામાં આટલી યાત્રા થઈ, એ યાત્રામાં આ મન વચન કાયા અને 5 ઇન્દ્રિયો જેટલો હતો એ બધું શું મારી નજર આગળ આ મારી વર્તમાનતામાં ના હોય? એ શું મને બોધર કરી શકે? સાહેબ, શું મારે આવતી ક્ષણની કે આવતીકાલની કે કલની મારે એ કરવાની છે ચિંતા? સમજવા જેવું છે. શું કે છે? મોટી જ બોલજો. હલો, હા, સ્લીપ ના થવાય એવો રસ્તો બતાડો. સ્લીપ એટલે નીરુબેન, અમે કહ્યું કે જે આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ, દાદાએ કહ્યું કે 5 આજ્ઞા સહેલામાં સહેલી આપી છે. એ સહેલામાં સહેલી આપેલી તમને સહેલામાં જેટલું અઘરો ભાગ લાગતો હોય મને કહો, અને જો બાજુ મૂકે કરી અને તમે કહો મને આટલું, તો એ હું એ કરી આપું. પણ આપણામાંથી ક્યારે કોઈના તરફથી એના માટે કહ્યું, કોઈ દાદા ભગવાનને કોઈ નથી પહોંચ્યું એના માટે. અને આપણે બહુ બધાને સત્સંગો કર્યા કે 5 આજ્ઞા એ છે. દાદાની વાણી આવીને છાપી નાખીને બધું જે છે અમે ખુશ પણ થઈએ છીએ. શું દાખલો આપીને સમજાવો. શાનો દાખલો? સ્લીપ ના થવાય? આ શ્વાસે શ્વાસે સ્લીપ થવાની જ વાત છે ને બધી. એની તો વાત કરી રહ્યા છીએ. તરત આજ્ઞાએ ધર્મ ને આજ્ઞાએ તપ, હું શુદ્ધાત્મા છું. તો હવે આજ્ઞા મળી તો હું આજ્ઞાધીન છું. એ મારું નક્કીપણું, એ નક્કીપણામાંથી કેમ કરીને હું સ્લીપ થઈ શકું? એમાં કયો દાખલો જોઈએ તમને? કોણ નથી રહેવા દેતું? તો એની જોડે જ રહેવું છે ને મારે. એ મને કઈ પજમ આવવાનું હતું વચમાં?
આપણે બહારનાથી કાળજી રાખીએ છીએ, સમાજથી જ આપણે ટેવેલા છીએ. આપણે તો પોતાની આગળ કોને કોને પડી છે, પોતાની આગળ જોયું કોઈ ફુરસત મળે તો આ વાત છે. જોજો તમે, મુક્તિ આ દેહથી ના દેહની થવાની છે. પરંતુ આ કાર ફાઈલો કયું એ તો આ દેહ અને એનો બધી સાંકળો બધી જે છે તે એ છે એટલા માટે આંકડા. એટલે કે જોજો કોઈ જગ્યાએ વેર ના રહે. શું કહ્યું? આટલી વાત હતી. આટલું જ ફાઇલોનો બધું સંજોગોનો સુમેળ રાખવાનો. એટલે શું? વિષમ સ્થિતિઓ તો એનો ભંડાર જ છે આખો. સંભાવ નિકાલ કરવાનો છે. ક્ષમતા તો રહી શકે જ નહીં કોઈને કંઈથી. આ કાળમાં કઈથી લાવો ક્ષમતા? ક્ષમતા તો બહુ મોટું પરિણામ છે. એ તો વિતરાગતા છે, એનું પગથિયું એ બહુ નજીકનું કોટીનું. ક્ષમતાનું ઉદાસીનતામાં કંઈ તરત બધું એ બધી સગાઈઓ છે બધી એની. એ રિયલ પક્ષના ફેમિલી છે મોટું વિશાળ. દાદાનો એક શબ્દ ને એનો પરમાર્થ બહુ પકડવા જેવા છે. સમજણ અને સમજ, તમે એને બહુ આખો સમજ પર કરવાનું છે. સમજણ એ આપી શકાય એવી ચીજ છે, સમજમાં આપલે નથી થઈ શકતી. પણ વ્યવહારમાં આપણે એ વાત કર્યા કરીએ છીએ. એ બુદ્ધિથી વાત થાય છે, એ શરીરના ધર્મોની છે બધી વાતો. અને સમજણ જે વસ્તુ છે એ સૂઝ અને જેની પાસે જે છે તેના લેવલની વાતો છે. ડાયા પુરુષો હોય વ્યવહારમાં સમાજમાં, અને એને કોઈને સલાહ કે સૂચન આપવાનું હોય, અને આપણે ઘણી બધી મથામણો કરતા હોઈએ, અને એમને સહેજા સહેજ એનું દેખાતું હોય, કરે આટલું ક્યાં કરે છે, આટલું કરશે કે કામ થઈ જશે, ક્યારે કે નહીં. ઘરના ગાડા વારે કહેવાયું છે ને આપણે ત્યાં, એને જે વાતો છે આ તો સમજાય છે. એટલે આંખે આખું જગત એનો ધર્મથી બહાર રહેવાનું જ નથી આંખો. પણ એ ધર્મ તમારે ના, તમારો રહ્યો જ નથી. એ ધર્મ રહ્યો બધી ગયું. કાન સાંભળે છે પણ તમારો ધર્મ રહ્યો છતાં કેમ આમ બધું થાય છે? એ આંખો જોયેલી ને એ આંખો પછી બધા એકબીજા ના લડતા હોય તો લડાઈ મારે એવું બધું રહે. એક સાથે આવું થાય. એ કાન એટલા હોય તે સરસ, એ પછી કાન પછી કામ કરવા જાય. એટલે આપણે અંદર રહીએ તારે જે કામ કરે ને, આ સમજો. એ જીવ એટલે બહુ મોટું મોટું કામ કરી નાખે છે. બહુ સમજવાનું છે, ઘણું બધું સમજવાનું છે. અને આહાર તો બહુ મોટી વસ્તુ છે. એ સંજ્ઞા તો મોટા મોટા ઋષિઓને ભલાને પજવે એવી છે. છેલ્લામાં છેલ્લું આહાર પૂતગલ રૂપે ગ્રહણ થવું, અને આહારના પૂતગલો ગ્રહણ થાય છે ને શરીર ટકે છે. એ આ ચરમ શરીર મળ્યા પછી, ચરમ એટલે છેલ્લું, એટલે હલકા મલકું શરીર હોય છે. તમે સમજ્યા? એ છેલ્લા કર્મો હોય છે ને, તો સંસારે હોય, પણ એ સંસાર પછી બધું જ એની મેતે જ એનો સમય આવે, અને કેરી શાક પડી તૈયાર પાકી હોય તો એની મેતે પડે. એને પાડવી નથી પડતી. પવન કે વાયરો કશું નથી, એની મેતે ખરી પડે છે. કેરી ફાટતી નથી, કશું નથી. તમે જોજો, ખેતરવાળા અને ખેતરોવાળા બધા જાણે, ખેડૂતના બધા ફેમિલીઓવાળા જાણે, ખેતરમાં ગયા હોય તે જાણે ને. તો નાનપણમાં હું ગયેલો છું ભાદરણ, મેં જોયેલું છે. એની મીઠાશ તો જુઓ, અને એ સિવાય જુઓ તમે શું હાલત છે આપણી.
એવી રીતે એ છેલ્લો અવતાર. પણ આ બધા સત્સંગો પર એવું કંઈ આશીર્વાદ ના વરસાઈ શકો એવું છે કે બધાને કે એવું છે કે આશીર્વાદ એવી વસ્તુ છે કે એક જ જણ આપનાર એવું જરૂર નથી. આપણે અરસપરસ બીજા બધાને આપી શકીએ છીએ. એવું જ કોઈનો ઇજારો જ નથી એમાં. તો કોઈનો ઇજારો જ નથી. પરંતુ આશીર્વાદ શબ્દ શું છે કે એ શુક્લ અંતઃકરણને લાગુ પડે છે. શું કહ્યું? અને એ એનું ત્યાંથી વહન છે આખું. એટલું બધું સૂક્ષ્મ વહન છે એ ના સમજી શકે કોઈ પણ. ઘણી વખત આપણે અને એમને કશું કરવું જ ના પડે એમાં. તો એને આપવાની ક્રિયા જ એમાં કશું ક્રિયા જ નથી હોતી એમાં. તો સમજો. અને કેમ એમને એટલે આ વાત છે એમ મારું કહેવાનું. શુક્લ અંતઃકરણથી એ ફ્લો થયા જ કરે છે. ઘણી વખત આપણે નથી કરવું હોય તો તોય થઈ જાય છે. એ વસ્તુ જુદી રહી. એ બધું નથી કરવું થઈ જાય છે. બંધ થયા એની માટે શું કરવું જોઈએ? એટલે તો કહું છું કે આપણે આ શરીર ઉપર જો આવવાનું કોશિશ જ નથી કરી. આપણે વહેલા ઉઠીએ, જોઈએ, પોતાની એને જોઈએ, એની જોડે જરાક મથીએ. એ શું છે શું જોઈએ છે આમ છે એ બધું કરવું પડે કે નહીં? એ નવરા આપણે પૂજા પાઠ બધું બીજું બધા બહુ વખત આપીએ છીએ. સમજાયું ને? તો એને એક કરીને પેલું આ ખરું આ પૂજા પાઠ આ છે. કારણ કે એમને ભગવાન જાગી ગયા છે ને. એ જાગી ગયા ભગવાન સાથે. અને જે દેહમાં જાગ્યા છે એ દેહનું આપણે એ કરીએ છીએ, એની સાથે રહીએ છીએ. એ બહુ મોટી વાત બની જાય છે. અને છતાંય આ દેહ ટેવાયેલો એવો છે કે બહાર આ તે નહીં આ કરવું તે એ એટલું કાળજી રાખશે. નહીં સમજાયું? આપણે આ દેહની અંદરથી આપણે કાળજી લેવા માટે એની જોડે કેવી રીતે રહેવું જોઈએ? તો બહાર કંઈક ઠેકાણું પછી બહાર તો કંઈક બહાર આટલું બધું નીકળી પડેલું છે બધું. એ બધું સંકોચાવવું જોઈએ છે કે નહીં? કે નહીં? દેખાય છે તો ના દેખાય એવું થવું પડશે કે નહીં? સંભળાય તો ના સંભળાય એવું થવું પડશે કે નહીં? મને તો દાદા મળ્યા પહેલા દિવસથી આ બહેન પહેલા દિવસથી. પણ તે એ કંઈ એને પાકું ના કહેવાય. એટલે કોઈ વખત માડીમાં કાચાઈ પડી જાય. કારણ કે આપણે અનુભવ ક્યાં બધું વ્યવહારમાં ક્યાં વટેલા હોઈએ એ બધી વાતો છે. પરંતુ એ નક્કી એમાં જરા આમ કે તેમ ક્ષાયક એટલે શું કે પથ્થર ફાટે ને ધરતીકંપથી એ પછી જોડાય જ નહીં. આખું પાડ ના પાડો. ખબર છે? એના જેવી વાત છે. ક્ષાયક કે છે એને નિશંકપણું કે છે. હવે નિશંકપણું તમને પ્રાપ્ત થયું પણ દેહ કેમનો રહેવા દેશે? નિશંકપણું એટલે આજ્ઞામાં મૂક્યા એટલે આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ પણ નિશંકપણે એની આજ્ઞા એ ધર્મથી જ હું છું. નિશંકપણે આજ્ઞા એ ધર્મમાં તપ જેવું આવવું પડે એમાં હું છું જ. કેમ નહીં? પણ શક્તિ તમારી એમાં તો ગરીબડાનો ગરીબ થઈ જવું પડશે. પછી નિસંગમાં તમારે મોટો ગમે તેવું કૈલાસ જેવું થઈ જાવ ને, અહીંયા ગરીબડો થઈ જાવ, બધું આવનારો થાવ. આ બે રીતે આમ શક્તિ માગવામાં તમારો વ્યવહાર આખો શુદ્ધ થાય જ જાય. અને વ્યવહારમાં વ્યવહાર દ્રષ્ટિમાં ભાર છે ને બધો જ્યાં સ્લીપ કરાવે છે આ બધું એ ઉકલતો જ જાય. બધું જ થાય, ઓટોમેટિક થાય. અંતરને બધી આ તો છે. સમજાયું? આ શુદ્ધાત્માની પૂદગલ સ્વભાવની કોઈ પણ ક્રિયાને કરતા પણ ન હોવામાં પોતાના સ્વભાવથી કારકતા એ કરીને એવી ક્રિયાઓ છે બધી. પરંતુ શરીર છે ત્યાં સુધી અને આ પાંચમા કળિયુગનો બધો હિસાબ બાકી રહ્યો છે વ્યવહારનો આપણો. એટલે આપણે એની સાથે નજીકમાં નજીક એની સાથે રહેવાનું છે. અને વ્યવહારમાં રહ્યા હોઈએ તો
તો આપણી જોડે જે નજીક હોય એની સાથે કોઈ પણ મંદ વાણીને કાયાથી એમના આપણાથી દુઃખ ન થાય એવી રીતે રહીએ તો આપણને બહારના કોઈ દુઃખો સ્પંદનો આવશે તો પણ આપણને સ્પર્શી કરી નહીં શકે. આવવાનો તો છે જ, હિસાબ કોઈને નથી છોડતો. જો રામને હવે આ દાખલા લેવાની જરૂર જ ના હોય, આપણે કોઈ જગ્યાએ ના હોય. 10,000 વર્ષથી દાખલા ચાલ્યા આવ્યા છે, પણ આપણે કહીએ કે તો મોટા પુરુષ દે આમ તેમ એમ કહીને છટકી જઈશું પાછા આપણે. હવે નાના પુરુષોને દાખલા આવ્યા છે, નાના નાના આવ્યા છે. બોલો, સાદી દાસીની ધર્મપત્ની હોય એને પણ આવ્યો છે દાખલો બધાને, પણ એ બધા અપવાદ ને નાના ગણ્યા ગાંઠ્યા. એ તો જાય તાર મોક્ષે જરા જીવો કે બહુ આમ ઢગલે બંધ ના જાય. અને મોક્ષ એવો નથી એ કઈ કંજૂસ કે ના જવા દે કોઈને, પણ એનું મોંભારું એટલું ઝીણું છે ને કે બધા નથી નીકળી શકતા. મુશ્કેલી એવી છે, તકલીફ બહુ તકલીફ છે. હજુ આજે પણ આવા ટાઈમમાં પણ 108 જીવો તો સતત જયા કરે છે. સમયની ભાષા આપણે ના સમજી શકીએ, આપણે ક્ષણ વાત તો કરો. 108 બોલો, આપણો શ્વાસ ચાલે છે એવી રીતે જયા જ કરે છે. અને 108 જીવો અવ્યવહાર રાશિમાંથી વ્યવહારમાં આયા જ કરે છે. આ કોને સમજ પડશે? આ દુનિયામાં કયો વિજ્ઞાની સમજવાનો છે? ઉત્તમ સાહેબ બોલો ને, મોટા એન્જિનિયર, ખોરી કાઢો, થેસીસ લખો, નહીં ચાલે. તમે સુનિલને કહેજો મારી વાત. શાહ સાહેબ શું કહો છો તમે? વૈજ્ઞાનિક અભિગમથી આખું આ વિજ્ઞાન વ્યાપ્ત થશે દાદા. એ જ વાત છે. સામાન્ય માણસ માટે કેમ ના આવી શકે ને બધું એ દાદાની આ તો ભાવના ઈચ્છા હતી, એમને શું જોઈતું તું? સમજો, આ વાત છે. પ્રશ્ન જ ઉભો નથી થતો. આ તો ક્ષાયક કે છે. ક્ષાયક એટલે આસન્ન ભવી. આસન્ન એટલે બસ આ ગયો, મોક્ષે ગયો, નીકળી ગયો. મુંબઈ જવા અહીંથી નીકળી ગયો અને પ્લેન છે ને પકડવા ગયા, ઘરથી નીકળી જ ગયો છે. કઈ ગયા? મિનિમમ ગયા ક્યાં? અરે એ તો બોમ્બે ને ગયા. શું બોમ્બે ગયા કહો છો? હમણાં થોડા વખત પહેલાં મારી વાત થઈ છે તો કે ના એ તો અડધો કલાક થઈ ગયો. જો અડધો કલાકથી ગયા છે. અડધો કલાકમાં કેમ કેમ મુંબઈ જાય? એટલે તું ના ગયા કહેવાય? તો કેમ આવી વાત કરું છું? કાન પકડ નહીં કરવું આવે કોઈ દાડે. બોલો. આપણને જે જ્ઞાયક, આપણે જે ક્ષાયક, એનો અર્થ એવો નથી કે આપણે નિષ્કાળજી બધી કશું ના હોય. આપણે શરીર છે તો ક્યાં જશો તમે લોકો? સમજાય છે કે નહીં? હા, જેવો કાર, જેવી ભાષા, જેવું સંજોગ તે પ્રમાણે ત્યાં આગળ રહેવાનું છે. પણ આપણે તો કાયમને આપણે જે રીતે આપણે રહી શકીએ કે નહીં? આપણે કાયમને આપણી રીતે રહી શકીએ, એમાં સંજોગોના આધીન છે એને રહેવાનું છે. એ બે સાથે સાથે ના રહી શકે? એમાં દુશ્મના માટે હોઈ શકે? એને મળતાપણું ના પડતાપણું હોઈ શકે છે. હવે એ તો શું કહીએ આપણે? ધીરુભાઈ ના સમજ્યા? હે, ક્યારેય પાણી એ દૂધની જોડે ઝઘડો કર્યો છે? બોલને. દૂધે પાણી જોડે કર્યો છે? સાચું કે ને? હવે આ માણસ થઈ જાય બિચારા. આ માતાઓને દૂધ બાળકોને ધવડાવે છે, એની હાલત શું થાય બિચારી? એ પાણી હાથનું દૂધ હોય માતા ધવડાવે છે કે પાણી વગરનું? મને ખબર નથી.
ઉષા હવે આ જ્ઞાન શીખવા જવાનું શાસ્ત્રમાં? અરે સમજો તો ખરા. શાસ્ત્રમાં દાખલાઓ આપ્યા, ક્ષીરની ન્યાય કઈ અને આપણી સાદી ભાષામાં લાવી દો ને, દૂધ ને પાણી થયું, કાદવ ને કમળ, જાઓ ને, આવું છે બધું. પણ દાદા કહે છે આ શાસ્ત્રો એવું બધું રૂપારું કરી મૂકે છે ને લોકોને વાંચવાનું બહુ ગમે, અને કશું વળે ને એવું સરસ વર્ણન કરે હોય કે શું કરીએ. આજે શાસ્ત્ર કઈથી, એમાં ભગવાનનો એક શબ્દ કઈથી ઉતરી શકે? એમાં એ બધું બહુ બુદ્ધિના સ્તરનું ને એ પ્રમાણે ભગવાનની કેવું કહેવા માગે છે. આટલું કે તે સમાજ અને માણસો જેમ સમજે એટલું કે મહેતા સાહેબ બધું શું કહી શકે બીજું? કૃષ્ણ ભગવાન આવું કહેવા માંગે છે. કૃષ્ણ ભગવાન કઈ એમને કંજૂસ હતા કે લોકોને નહોતું પીરસવું? શાહ સાહેબ ઉદારત નતા એ? ધીરુબેન કહો ને જલ્દી, કેટલા ઉદાર હતા? સાચું કહી દો. જો આપો મોટેથી આપ બોલે. દુનિયાનું બધાનું કલ્યાણ થાય એટલા કંજૂસ નતા ને, તો એ એવું ઉદારતાથી જ રહ્યા ને કે એમને હાથે ભેગું કરીને લઈ જવું તેવું હતું કશું? કશું નતું. સમજવા જેવી વાત છે. હે જુઓ ને, પણ એમને પક્ષપાત તો હતો ને અર્જુન પ્રત્યે. ભગવાનને દિલવાળા જોડે, ભાવવાળા જોડે હંમેશા પક્ષપાત હોય જ, નિયમ છે. અરે ભાવવાળા છે બીજાને કેવી રીતના ખબર પડે? એ ભગવાનને જ ખબર પડે, ભાવવાળાને ખબર ના પડે. કીડીને ખબર ના પડે કે હું નાચું છું, મારા પગે આ ઝાંઝર બધું છે, તે નાચ ને એનો નાચ. પણ એ તો આ રીતે ધમધમ કર્યા કરે, પણ એટલો સરસ આવે અવાજ ને બધું. સાહેબ ખરું જ નહીં સાહેબ? ભગવાન એકલા જ બધું સાંભળી શકે. આ માણસોનું શું કજું? શું પુષ્પા? સારું માસ્ટર માસ્ટર કરે છે. અરે શિષ્યના શિષ્ય માસ્ટર કે એટલે નોકર નહીં, નોકર. તાર શું થાય બીજું? તો કે ભાર ઉઠાવવા બેઠા નથી આપણે, બધાનો ભાર લેવાય બેઠા નથી, એવું સવાલ જ ઊભો નથી થતો. દાદા કહે છે અમે બધાને દુઃખો લેવા આવ્યા છે આ કાળમાં, પણ દુઃખ ભંજન. જુઓ કેટલું મજબૂત શરીર હતું એમનું. મીરુબેન હતું કે નહીં? મજબૂત હતું ને. સ્વામી હું સમજવા જેવું છે. આપણે આ વાતો આપણને પોતાને આપણા પોતાના માર્ક મૂકવા માટે નથી. પોતે પોતાની જાતે આપણા માર્ક નથી મુકાવવાના, પણ સમજવી છે. હું શુદ્ધાત્મા છું, તો આ મન વચન કાયા સાથે રહીને હું શુદ્ધાત્મા છું. અને એ મન વચન કાયા જેવી રીતે આ વિશ્વમાં અને સંસારમાં સમાજમાં બધે જકડાયેલા છે. અરે વિશ્વની કઈ વાત કરવી, વિશ્વ કંઈ બધાને ભાગ ના હોય. આ દેશે ક્યાં, અરે ગુજરાતે ક્યાં, આ વડોદરું ઘણા વડોદરાની બહાર ના નીકળ્યા હોય. સમજો ને, આપણે જ્યારે જ્યાં જેમ છે તેમ ચાલો ને. પણ મન વચન કાયા તો જરૂર છે કે નહીં? દરેકને હોય. પણ એ મન વચન કાયા એનું જે આયુષ્ય લઈને આવ્યું, એમાં જડાઈને આવેલું હોય. કેવું બોલો? એ લઈને આવ્યા એવું નથી, જડાઈને આવ્યું હોય છે. એ કુદરતી છે. એમાં એને એ મન વચન કાયા પ્રમાણે જડાયેલા આવેલા આયુષ પ્રમાણે રહેવા માટે
એને કાયાએ કરીને રહી શકાય. એટલે જે કાયા આહાર પાણી પર આધાર રાખે છે એ કાયા કામ ના કરે ને જરૂર પડે ને દવાની અસર પડે તો એના પર આધાર રાખે છે. તો એના માટે કુદરત બધું સપ્લાય કરે છે. પણ ક્યારે કે ભારતમાં જન્મેલો એ એવો સંકોચેલો હોય કે આ મન વાણીને કાયા બસ એટલું બીજું શું આવો હોવું જોઈએ. સાહેબ શરીર સંકોચાયેલા હોવાથી શરીર સંકોચાઈ જતું નથી. એને સંક્ષેપ શબ્દ વાપર્યો છે. સંક્ષેપ એ વૃત્તિના ભાગમાં જાય છે. સામા અને વૃત્તિ એક જ એવી ચીજ છે કે આ મન વાણીને કાયા જો એ વૃત્તિ આવી રીતે ના હોય અને એવું ના હોય તો પછી એ ગમે તેમ આમ તેમ ફરિયાદ કરે છે. એટલે માનવ અને મનુષ્યનું હોવાપણું જ્યાં હોય ત્યાં જ્યારે પણ હોય ત્યાં પણ તેની માન્યતાને તો આ છું તે છું ને એ બધી માન્યતા કહેવાય. એ માન્યતાના આધારે એની વૃત્તિઓ અને શરીર વૃત્તિઓથી ચાલતું એ માન્યતા અને માન્યતાના આધારે એની હોવાપણું અને હોવાપણું જાન જે એ દેશકાળ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધું જ અને એ સંજોગોમાં એનું ઘડતર ને આ બધું ચાલ્યું આવ્યું હોય. એમાં આ વૃત્તિઓ એ માન્યતાના સ્તર ઉપર ભાષા પૂરેપૂરી થઈ જાય છે પણ માન્યતા એમાં ચડ ઉતર થયા કરે છે. ભાષા દેશકાળ પ્રમાણે જેવી હોય તેવી પણ એક જ હોય છે. બે જ પક્ષ. શું આમ તો બધું બહુ દેખાય, લશ્કર લાવ લશ્કર ઘણું મોટું, પણ સિક્કાની બે બાજુ બે જ હોય એવું નહીં. કોઈ પણ રીતે હોય તો પણ આ ને આ કે નહીં, આ વાત છે. સર્જન અને વિસર્જન. સર્જનાત્મક વૃત્તિઓ એક સંખ્યાપાતી જીવનમાં ધીમે ધીમે એટલે વિકાસના માર્ગે અને માન્યતાના ધોરણે વિકાસ થતી જતી ત્યારે માનવ વિકાસ થતો જતો જાય છે. કોઈ પણ જાતિનો ધર્મ માનનારો હોય એમાં બને જ. ભારતમાં આપણે લઈએ તો એમાં બને. જૈનોમાં બધા જૈન થઈ ગયા, બધા જૈન હરખા ડાયા એવું કહી શકો નહીં તમે. આવું છે. વૈષ્ણવો હોય, શિવ હોય, કોઈ પણ હોય, ના ના ના. તુંડ તુંડ અને ત્યાં એટલે દાડે એને શું કહ્યું? તળવું તળવું જ કહ્યું. તુંબડા મતી જુદી જુદી એ વૃત્તિઓ છે. બધી વૃત્તિઓ મુખ્ય વસ્તુ છે શરીરમાં. આ શરીરને અંદરથી બહારથી વહેતું જીવનમાં રાખ્યા માટે વૃત્તિ છે આખી. એ વૃત્તિનું વહન અને એનો આ સંક્ષેપ એટલે બધી જ રીતે નીચ ઘર તરફ બળવાનું તરફનું હોય એ બહુ જુદી જાતનું હોય. એ તો કોણ કેટલું હોય લાવવું મુશ્કેલ છે, શોધવું મુશ્કેલ છે. માણસ તો ના જડે. એટલે માણસ તરીકે માણસ જળવો મુશ્કેલ છે.
અત્યારે તો આ કાળમાં બોલો આટલું સરસ વખત છે બધું. બહુ મુશ્કેલ છે. દાદા ભગવાન અને એમને જે મળ્યા બધા જ એમનાથી પોતાનું સ્વરૂપ જ્ઞાન પામ્યા, દ્રષ્ટિ પામ્યા, આજ્ઞા ધર્મ પામ્યા. જે આજ્ઞા ધર્મ આ પાંચમા આરામાં તો શક્ય જ નથી, સ્વપ્ન પણ શક્ય નથી. આજ્ઞા ધર્મ માટે માર્ગવાળા પુરુષો જોઈએ, એમને જ આજ્ઞા હોય છે, બીજા કોઈને નથી હોતી. અને માર્ગવાળા પુરુષો એ અધીનપણા માટે આજ્ઞાપણે નથી હોતા, કારણ કે પોતે જ એવા એવી રીતે વિકાસ થઈને આવેલા હોય છે. ક્રમ માર્ગમાં તીર્થંકર ભગવંતોનું હોવાપણું હતું અને આ મોટા પુરુષોના અવતારો જે ત્રણ કહેવાય આપણા ત્રિમંત્રના ત્રણ મોટા, એમાં તે વખતે સાધુને સંન્યાસીને જ્યારે ઘરને એવો વખત આવે ના એને ઘરના સંબંધો છોડીને પછી સાધુ માર્ગ કે સાધ્વીજી એ બધું સ્વીકારે, ત્યારે એ ભગવાનની હાજરી એમનાથી થઈ શકે છે. એવા પુરુષો બીજા કોઈ નહીં. પણ એ તીર્થંકરો એકલા જ એક એક્સક્લુઝિવ છે. તીર્થંકરો એટલે સર્વજ્ઞો. પણ તીર્થંકર શબ્દ બોલતા જ એ જૈનોના છે એવું ગણાઈ જાય છે. મુશ્કેલી આ છે સાહેબ. એટલે સાચી વાત મારી જાય છે અહીંયા આગળ. કૃષ્ણબનના વાલા શિવજીના વાલાને એ જસતું નથી. સાચું છે, 100% સાચું, જસતું નથી. અને એ તીર્થંકરત્વ અને એ દશા અને પરિણામ પ્રાપ્ત કરવા માટે એ શિવ અને વૈષ્ણવ ધર્મમાં ઉત્કૃષ્ટ એવા થઈ શકે છે. પણ એ ઘણા જ અપવાદ સ્વરૂપ સાહેબ. આપણે એના દાખલા છે એટલા માટે કહ્યું, 3 મંત્રોનું કહ્યું. અને જૈન દર્શનમાં 63 સલાકા પુરુષનું કહ્યું. શું કહ્યું? પણ 63 સલાકા પુરુષ કહ્યું તો આપણે મહાત્માઓ શું થાય છે કે બસ આ કહ્યું આમ કર્યું કામ કર્યું બસ ચોટી પડે છે. બધા કેટલું બધું થઈ જાય છે. સાહેબ શું કરીએ? સમજવું ઘટે. સામાન્યપણે ચક્રવર્તી આટલા મોટું પદ હોય આખા વિશ્વનો, એક જ રાજદંડ ધરનારો અને બધાને પ્રજાને પોતાની પ્રજાનો માનીને એ પોતે બધાનો વડો હોય છે. આવું તો બનતું જ નથી ને. એટલા માટે તે પદ છે સાહેબ. એનું અતુલ બળ અને આ તે બધું હવે શાસ્ત્રના વર્ણનથી જોવા જઈએ તો એ તો આજે આજના જમાનામાં કોઈ આ બધું એક્સેપ્ટ નથી કરતું સાહેબ. એટલે એવું આપવું પણ નહીં. એ પ્રમાણે બધા જ ધર્મોની આવી રીતે ધર્મ પારવા માટે બધાને સમજણો આપવામાં આવે છે. ત્યારે આવી વાર્તાઓ મૂકવામાં આવે જ છે. એમાં હોય છે, એમનામાંય હોય છે આવું બધું. સમજાયું? જુદા જુદા પ્રકારો હોય છે. તેવું બધે જ ખ્યાલ આવ્યો. પણ અહીંયા જે આ 63 સલાકા પુરુષનું છે ને, સલાકા એટલે શ્રેષ્ઠ પુરુષ, ભાષા છે, લિપિ છે, એ બહુ સમજવા જેવું હોય છે. બહુ સમજ. શું કહ્યું? 7:15 થયા. આપણે કહ્યું હતું એટલે આપણે ટાઈમ થઈ ગયો. એટલે ગુણસ્થાનું અત્યારે અહીંયા પૂરું થાય છે. ગુણસ્થાન 50 મિનિટ થઈ એટલે હવે આપણે અહીંયા રોકીએ. ગુણસ્થાન એટલે હું મિનલબેન છું. તે મિનલબેન એના વ્યવહારના પગથિયાં જરા ચડે
એટલે મિનરબેન વ્યવહાર દ્રષ્ટિથી હલકી થતી જાય, લઘુ થતી જતી જાય. વ્યવહાર દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ એ દ્રષ્ટિ છે અને લઘુ થતી જાય છે, એ દ્રષ્ટિથી લઘુ થતી જાય છે. સમજાયું? દ્રષ્ટિથી લઘુ થતી જાય એટલે એનું વ્યવહાર અને વર્તનામાં આવે કે નહીં? મને કે એટલે લઘુતા એ દ્રષ્ટિમાં છે. આ દાદા ભગવાનનું ઉત્કૃષ્ટ વિધાન છે સાહેબ. આના પર તો કેટલું લાંબુ લખી શકાશે. લઘુતા સામાન્યપણે શરીર અને શરીરની આપણે વર્તના એને કહીએ હું આવી રીતે રહું છું એને માને છે. એટલે વ્યવહારમાં શરીરના બિહેવિયરને એને એમાં લઘુ ભાવ એટલે કે બધામાં આવે એ માને છે. એ તો સામાજિક થયું. પરંતુ લૌકિક ધર્મમાં એ વાત સાચી છે, ખોટી નથી. આ તો અલૌકિક છે. સમજ આવું છે. આપણી વ્યવહાર દ્રષ્ટિથી હું મિનલ છું, વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું. એટલે શાના માટે આજ્ઞા છે? તો કે આપણે બધા આપણા વ્યવહારોમાં, બીજાના સાથેના વ્યવહારોમાં, આપણે આપણા બીજા સાથેના વ્યવહારમાં પણ હોવા પડે. આપણે પણ બીજા કોઈ પણ રહેતા હોય, તે બીજા માટે કોઈ રહેતા હોય, બીજાને ગમે તેવું થયું હોય પણ એને ગમે તેવું ઊંધું છતું થતું હોય, ઊંધા છતાં તે બધું બહુ દોરમદોરી કરી નાખતું હોય, બધું ઘણું બધું થાય. આપણી નજર વ્યવહાર દ્રષ્ટિની એને અસર ના પડવી જોઈએ. ના સમજી તું? આ વાત છે. એ વ્યવહાર દ્રષ્ટિ કેળવાવી જોઈએ. સાહેબ અહીંયા આજ્ઞા ધર્મ બહુ મુખ્ય છે. દાદા ભગવાને કહ્યું અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને સારા જગતને નિર્દોષ જોયું છે. શું કહ્યું? એ એમ પટેલની વ્યવહારની દ્રષ્ટિ હતી. હવે આના પછી ના સમજણ પડે? બોલો. આપણને વ્યવહાર આજ્ઞાથી આપી વ્યવહાર દ્રષ્ટિનું. એટલે આજ્ઞાએ ધર્મ કરીને આપણો નક્કી ભાવ અને નક્કી ભાવમાં ના રહેવા દે એવા બધા સંસારના પરિબળો. એટલે મગજ આ દેહ નાસ્તો વળી સંસાર એટલે દેહ જ. આ વ્યવહારના એ પરિબળોમાં આપણે શક્તિ મળી રહે એના માટે દાદા શક્તિ તમારી. આપ શુદ્ધાત્મા પ્રભુ સ્વરૂપે આપ બિરાજેલા તો છો જ. આપ અંતર્યામી છો, આપ જરૂર બિરાજેલા છો. અને આપ તો કેટલા વિશાળતાએ છો. આપની મર્યાદા કેટલી અદ્ભુત છે કે જીવ માત્રમાં આપ બિરાજમાન છો. તો હું એમ કેમ કહી શકું કે મારામાં પણ બિરાજેલા છો એટલે હું મારા પણ જ રાખી અને હું મારો જ લાભ રહ્યા કરું? ના, એવું નથી. આપ જેમ જીવ માત્રમાં બિરાજમાન છો તેમ મારામાં બિરાજમાન છો. સમજાય છે? એટલે વ્યવહાર દ્રષ્ટિમાં લઘુ આવીને બધે જ તમારી દ્રષ્ટિમાં બધા સમાતા જાય છે. કોઈ એવું નહીં થાય પછી. હવે સમજાયું? આ વાત છે. આ તો સવાર પડતાની સાથે આ જીવનમાં આપણને બધા બધું મળતા જ રહે છે. આપણે ચાનાસો મળે છે તે એને વાપરતા નથી. શું આના માટે? ચાનાસો. તો શું કહે એને? સફાઈ વાળી ભાષા બોલું એમ? ચાન્સ. શું કરીએ? પોતે જ પોતાના શ્વાસથી જીવવાનું ને આપણને કઈ મળતું નથી. કે છે કેવું છે? કોની પાસે શીખવા જવાનું છે? ન્યાય તોડવાનો રહ્યો નથી. આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે. આજ્ઞા સ્વીકારી લીધી છે. સ્વીકારી છે? પૂછી લો. આપણે અંદર પૂછો ને. બસ એટલું જ. ના, એટલું જ. પછી આપણે કોને આપણે ન્યાય આપવાના છીએ કે
કોની કામ છે આપણે ન્યાય અન્યાય સ્વરૂપ રહી અને કે આ મને અન્યાય કર્યો ને ન્યાય નથી કરતો ને એવું બધું આપણે રહેવાના છીએ? બોલો. એટલે આપણા માટે જે કંઈ બને અંદરથી કે બહારથી એ બધું દાદાએ કહ્યું કરેક્ટ જ છે એટલું રાખજે ને, બીજું કંઈ નહીં. જેનામાં રોગ ફેલાવાની શક્તિ હોય એવો બધા સ્પંદનો આવે કેવી રીતે કરશો? આ વાત છે, સમજાય ને? આવું છે આ 5 આજ્ઞા. એ તમારો નક્કી નિશ્ચય અલગ ક્ષાયક. હવે જે કમ વેટ વોટ મે વ્યવસ્થિતમાં જેવો તે ભલે હો, પણ આ આજ્ઞાધીન છે. આજ્ઞાધીન એટલે કે આશ્રિત છે. શું કહ્યું? આશ્રિત એટલે સ્વતંત્ર. શું કહ્યું? તો તમે શું કહ્યું? સમજ્યા? પરતંત્ર સમજ્યા? આશ્રિત એટલે બોલો. સ્વતંત્ર. તમે પરતંત્ર સમજ્યા? હે? આજ્ઞાના આશ્રિતપણું છે એટલે તમારી વ્યવહાર દ્રષ્ટિ બધું જ સમાઈ શકે છે, કારણ કે તમે અમર્યાદ નિશ્ચય દ્રષ્ટિવાળા છો. એવું નહીં સાહેબ? બોલો ને. ના તમે મારી ભૂલ હોય તો બતાવો. બોલો ને, બોલો. તો આપણી આ ચામડાની આંખોની વ્યવહાર દ્રષ્ટિની મર્યાદાઓમાં એ મર્યાદાઓની બાઉન્ડ્રીઓ વિશાળ થતી જતી જાય ને બધું એમાં સમાવિષ્ટ થતું જતું જાય બધો જ વ્યવહાર. તો શું ખોટું છે? બસ તાર પછી. અરે દાદાજી અદ્ભુત છે. ચલો બોલો. જય શ્રી